રાજકોટ અગ્નિકાંડે લોકોના હૃદય કહીને કે કંપાવી દીધા છે। 28 લોકોના નિર્દોષ મોત નિપજ્યા, જેમાં તંત્રની જવાબદારી તો ફિક્સ થઈ, પરંતુ આ પ્રકારની ઘટના હવે ભવિષ્યમાં રાજકોટ, ગુજરાત કે સમગ્ર દેશમાં ન ઘટે તેના માટે શું કરવું તે જાણવું જરૂરી છે। હા, દરેક ક્ષેત્રના જે લોકો છે, જે સત્તાધીશો છે, જે પ્રતિષ્ઠિત લોકો છે, તેઓએ તેમની જવાબદારી સ્વીકારવી પડશે। જો જવાબદારી સ્વીકારવામાં આવશે તો આ પ્રકારની ગેરરીતિ અટકશે। अब तकનો આ વિશેષ અહેવાલ એ જ પ્રસ્તુત કરી રહ્યો છે કે વિવિધ ક્ષેત્રના જે તજજ્ઞો છે તેઓ પણ હવે સ્વીકારી રહ્યા છે કે હા, હવે મારી જવાબદારી છે કે મારા ક્ષેત્રમાં કોઈ ગેરરીતિ ન થાય, કોઈ ખોટું ન થાય, કોઈ એવી વસ્તુ ન થાય કે જેનાથી લોકોની સલામતી જોખમાય। તો જુઓ આપ તકનો વિશેષ અહેવાલ। આ દુર્ઘટનાને લઈ અબ તક મીડિયાની ટીમ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા સાથે વાતચીત કરવા પહોંચી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ જે ઘટના ઘટી છે તે અક્ષમ્ય છે, તેને કોઈ પણ સંજોગોમાં ભૂલી શકાય નહીં, પરંતુ આ ઘટનાથી દરેક ક્ષેત્રના લોકોએ હવે સમજવાની જરૂરિયાત છે। તેઓએ તેમના શાળાને અને સ્વરમાં શાળા સંચાલક મંડળને ધ્યાને લઈને જણાવ્યું હતું કે શાળામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ સાથે આવતા હોય છે અને શાળાએ તેમની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરી છે કે કેમ તેની હવે ચકાસણી કરવામાં આવશે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હોવાના કારણે તેમની પણ એટલી જ જવાબદારી વિદ્યાર્થીઓની સલામતીની સાથોસાથ યોગ્ય રીતે શિક્ષણ મળી રહે। રાજકોટ અગ્નિકાંડને ભૂલી શકવો અશક્ય છે। જે રીતે લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, તેને લઈને પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રેસિડેન્ટ પ્રમુખ ડીવી મહેતા સર અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે। આપણે એમની સાથે સીધી વાતચીત કરીને જાણીએ કે એમનું શું માનવું છે આ ઘટનાને લઈને। સર, જે અક્ષમ્ય ઘટના રાજકોટમાં જે ઘટી, સર શું કહેશો આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? સૌથી પ્રથમ તો હું અબ તકના માધ્યમથી તમામ દિવંગતોને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી શ્રદ્ધાંજલિ આપીશ। સાથે સાથે એમના પરિવારને આ ન પૂરાય એવી ખોટ છે અને આ એક જેના અવર્ણનીય મારી લાગણી છે કે જેને હું વર્ણન નથી કરી શકતો। બધાને એટલું દુઃખ છે, એટલી ગ્લાનિ છે અને એટલું બધું જેને કહેવાય આક્રોશ છે કે જેની કોઈ કલ્પના નથી થઈ શકે એમ। પણ હું આ તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપું છું અને એમના આત્માને ચીર શાંતિ મળે એના માટે પ્રાર્થના કરું છું। સર, એક પ્રશ્ન આપણે પૂછવા માંગુ છું। માની લો કે આપને એક દિવસ માટે સત્તા સોંપવામાં આવે, આપ સત્તાધીશ થાવ, આપ ડિસાઇડિંગ ઓથોરિટી બનો સર, તો આપ કયા પ્રકારના સ્ટ્રિન્જન્ટ એક્શન લેશો ખાસ? લોક, મને જો એક દિવસ માટે સત્તા આપવામાં આવે ભારત દેશની, તો હું ભારત દેશમાં દર 10,000 લોકોએ એક સિક્યુરિટી ઓફિસર, એક વિજિલન્ટ ઓફિસર છે એની નિમણૂક કરું। સમજો ભારત દેશનું પોપ્યુલેશન 140 કરોડનું છે, તો દર 10,000 એટલે લગભગ 1,40,000 જેટલા સિક્યુરિટી ઓફિસર કે વિજિલન્ટ ઓફિસરની જરૂર પડે। આ અગ્નિકાંડ છે એટલે સિક્યુરિટી ફક્ત આગને લગતી નથી। આ પ્રકારની તમે સમજો કે ખૂબ વરસાદ પડે તો ત્યારે બી થાય છે। આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં દરરોજ એક બનાવ છે એ તળાવમાં, દરિયામાં કે કેનાલમાં ડૂબી જવાનો બને છે। તો ફક્ત ફાયરની વાત નથી, પણ એની સાથે અન્ય તમામ પ્રકારની સિક્યુરિટી, અને સિક્યુરિટી એ ફક્ત છે માણસોના જીવ જાય એ સિક્યુરિટીની સાથે સાથે એમને ઈજા ન થાય એ પ્રકારની સિક્યુરિટીનું પણ આપણે ધ્યાન રાખવું પડે। આપણે જોઈએ છીએ કે બોરના જે ખાડા હોય છે એમાં પણ છાસવારે બાળકો છે એ અંદર ડૂબી જતા હોય છે, અંદર પડી જતા હોય છે। તો આપણે ત્યાં કેવું છે કે સલામતી માટે લોકો પોતાના જીવ માટે પણ ચિંતિત નથી, એટલે ત્યારે આની અવેરનેસ જગાવવી પડે। અને મને જો એક જ ડિસિઝન લેવાનું કહેવામાં આવે તો એક જ નિર્ણય એ લઉં હું કે જેમાં હું 1,40,000 સિક્યુરિટી ઓફિસરની નિમણૂક કરું અને એને 360 ડિગ્રી સલામતીની જ જવાબદારી આપું કે તમારો જે વિસ્તાર છે, જે 10,000 લોકો માટેની તમને જવાબદારી આપી છે, માનો કે રાજકોટ શહેર હોય તો એની વસ્તી 20 લાખની છે, તો રાજકોટમાં સમજો કે આવા 20 ફાયર ઓફિસર હોય કે જે આનું ધ્યાન રાખે, રાજકોટનું વોર્ડ વાઇઝ એક ઓફિસર હોય વખતે, તો એ પ્રકારની વ્યવસ્થા કરી અને હું એ તમામ જે 1,40,000 ઓફિસર છે એમને 360 ડિગ્રી સલામતીની જવાબદારી આપું। આ એક। બીજું કે જે રીતે
દેશમાં સ્વચ્છતાનું અભિયાન થાય છે, જે રીતે દેશમાં ગરીબી હટાવવાનું અભિયાન થાય છે, જે રીતે દેશમાં ડિજિટલાઇઝેશન માટેનું અભિયાન થાય છે, એ પ્રકારે સલામતીનું અભિયાન હું શરૂ કરું કે દરેક વ્યક્તિ પોતાની સલામતી માટે, પોતાના પરિવારની સલામતી માટે, પોતાના વ્યવસાયમાં જે લોકો એમને ત્યાં આવતા હોય એમની સલામતી માટે સંપૂર્ણ જાગૃત બને અને દરેક વ્યક્તિ છે એ પોતાની સિક્યુરિટી છે એ સમજતો થાય અને એના પેરામીટર્સ છે એ પેરામીટર્સ દરેક સંસ્થા, ફક્ત શાળાની વાત નથી કરતો, હું ધાર્મિક જે સ્થળો હોય, મંદિર હોય, ત્યાં પણ હું સલામતી માટેના પેરામીટર્સ છે એનું ડિજિટલાઇઝેશન થવું જોઈએ અને એ દરેકના એન્ટ્રી ગેટ પર જ આનું ડિજિટલાઇઝેશન હોવું જોઈએ કે આ શાળા, આ હોસ્પિટલ, આ મંદિર, આ તીર્થ સ્થળ, ત્યાં આ પ્રકારની તમામ સલામતીના બધા પેરામીટર્સ છે એનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે એક જ દિવસનો જો મને સમય મળે તો હું આ 3 પ્રકારના કાર્યો છે એ હું ખાસ કરું. સાહેબ, રાજકોટમાં આપણે ઓવરઓલ સમગ્ર ભારત દેશની વાત કરી, પણ સર રાજકોટની આપણે વાત કરીએ તો જે અગ્નિકાંડ થયો એ ન થાય તો રાજકોટ લેવલ ઉપર શું કરવાની જરૂર છે ખાસ? સૌથી પ્રથમ હું કહીશ કે દરેક નાગરિકે પોતાની સલામતી માટે જાગૃત થવું પડે. એ બહુ જરૂરી છે, કેમ કે ભલે વ્યવસ્થા તંત્રની બેદરકારી છે, કોઈ ડાઉટ જ નથી. જે એમના સંચાલકો છે એમની અક્ષમ્ય બેદરકારી છે, કોઈ ડાઉટ જ નથી. પણ હું એવું માનું છું કે દરેક વ્યક્તિ છે એમને પોતાની સલામતી માટે સજાગ રહેવું પડે. કારણ કે આ તમે એક અગ્નિકાંડમાં તમે ફાયરની સેફટી લગાવી દેવાથી કામ પૂરું નથી થવાનું, બરાબર? તમારે સાથે ફાયરના જે ઇક્વિપમેન્ટ છે ચલાવવાની તમે ટ્રેનિંગ આપો છો? નથી આપતા. તમે એનું રેગ્યુલર ઓડિટ કરાવો છો? નથી કરતા તમે. તો આ માનો કે સંચાલકની બેદરકારી. પણ તમે જ્યારે એક ક્લાયન્ટ તરીકે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમે જોવો છો કે ત્યાં સલામતીની શું વ્યવસ્થા છે. ફક્ત આગની વાત નથી, મેં વાત કરી એમ કે તમે કોઈ જગ્યાએ જાઓ તો ત્યાંનું જે કન્સ્ટ્રક્શન છે એ બરાબર સ્ટેબલ છે કે નહીં એ તમે ક્યારેય જોયું છે? તમે સ્પોર્ટ્સના ગ્રાઉન્ડમાં તમારા બાળકને મોકલો છો તો ત્યાં એની સલામતીની પૂરી વ્યવસ્થા છે કે નહીં એ તમે જોવો છો? તમે ક્યારેય થિયેટરમાં તમારા બાળકને મોકલો છો તો ત્યાં સલામતીની વ્યવસ્થા છે કે નહીં એ તમે જોવો છો? ક્યારેય તમે તમારા બાળકને ફરવાના સ્થળે મોકલો છો તો એ ફરવાના સ્થળે એ કોઈ તરવા જતો હોય તો એ જગ્યાએ સલામતીની પૂરી વ્યવસ્થા છે કે નહીં એ તમે જોવો છો? એટલે આવી 360 ડિગ્રી વાત કરું છું, એનું એક અભિયાન. અને સૌથી હું આ વિષયમાં એટલું જ કહીશ કે તમારે તમારી જાતને સલામત રાખતા શીખવું જ પડશે, કેમ કે તમારું એક્સેસ છે એ અનેક જુદી જગ્યાએ હશે. આજે તમે કોઈ એક ગેમ ઝોનને ટાર્ગેટ કરશો, તમે કોઈ સ્કૂલને ટાર્ગેટ કરશો, તમે હોસ્પિટલને ટાર્ગેટ કરશો, તમે કોઈ ધાર્મિક સ્થળને ટાર્ગેટ કરશો, પણ એનાથી સંપૂર્ણ સલામતી નથી આવવાની. સંપૂર્ણ સલામતી તો તમે જ્યારે તમારી જાતની કેર કરશો કે હું આ જગ્યાએ જાઉં છું, મારો બાળક આ જગ્યાએ જાય છે, તો ત્યારે એક વાલી તરીકે, એક પિતા તરીકે, એક મોટા ભાઈ તરીકે પણ હું એટલું ધ્યાન રાખું છું પહેલાં કે ત્યાં ખરેખર સેફટી છે. આજે આપણે જોઈએ છીએ કે જેટલા માનો કે અમીનબારના ખૂણા પર જે બધા પેલી રાઇડ્સ હોય છે તો એ રાઇડ્સ તમે જુઓ તો રાઇડ્સમાં તમે જુઓ કે બધા જે ઇલેક્ટ્રિકના પોઈન્ટ છે એમાં પેલા ખુલ્લા વાયરના છેડા જ આપેલા હોય છે. હવે એ કોર્પોરેશનનો પ્લોટ છે. રેસકોર્સના ગ્રાઉન્ડમાં તમે જાઓ તો જે માનો કે અનઓર્ગેનાઇઝ જે બધી રાઇડ્સ હોય છે તો એમાં સલામતીનું કાંઈ ધ્યાન જ નથી રાખવામાં આવતું. એમાં હજારો બાળકો હોય છે. તો એ બાળકોની સલામતી જો વાલી તરીકે તમે જાઓ કે ભાઈ તારે અહીંયા ખરેખર તારે ફાયરની કોઈ સેફટી છે, અહીંયા તારે અહીંયા ઇલેક્ટ્રિક છે એનો શોક ન લાગે એના માટેની કોઈ સેફટી છે, જો દરેક વ્યક્તિ આ પૂછતી થશે તો ઓટોમેટિકલી તમામ સંસ્થાઓએ આનું ધ્યાન રાખવું પડશે. જેમ શાળામાં જ્યારે વાલી આવે છે એડમિશન લેવા માટે તો એ ઇન્ક્વાયરી કરે કે તમારી શાળામાં કેટલા છોકરાઓ છે એને A1 ગ્રેડ આવ્યો, કેટલા છોકરાઓ છે એને 99+ PR આવ્યા, એ પૂછીએ છીએ આપણે. પણ એ શાળામાં ક્યારેય આપણે તમારી સલામતીની શું વ્યવસ્થા છે આપણે પૂછીએ છીએ? વાલી તરીકે તમારે એ બી પૂછવું જોઈએ કે ભાઈ મારું બાળકને હું અહીંયા મૂકું તો મારા બાળકના એડમિશન પછી એને કોઈ સ્પોર્ટ્સની સલામતી છે? તમારું બાળક છે એ કિચનમાં ત્યાં ફૂડ લેવા જાય છે તો ડાઇનિંગ એરિયામાં એની પૂરી સલામતી છે? એનું ફૂડ છે એમાં કોઈ પણ પ્રકારનું પોઈઝનિંગ નહીં થાય એની કોઈ સલામતીની વ્યવસ્થા છે? આ બિલ્ડિંગમાં આગ નહીં લાગે એના માટેની કોઈ સલામતીની વ્યવસ્થા છે? આ બિલ્ડિંગ ક્યારેય અર્થક્વેક આવે, ધરતીકંપ થાય તો એના માટેનું ફૂલ પ્રૂફ છે એની કોઈ ખાતરી છે તમારી પાસે? તો વાલી તરીકે તમે કોઈ શાળામાં જાઓ તો પણ તમારે પૂછવું. જો એક વખત વાલી પૂછતા થઈ જશે, એક વખત લોકો પૂછતા થઈ જશે તો ઓટોમેટિક જે લોકો બેદરકાર છે
જે લોકો ક્વોલિટી કોન્શિયસ નથી, જે લોકો સલામતી માટે છે એ જાગૃત નથી, ઓટોમેટિક એ લોકોને આ બધી વ્યવસ્થા ઊભી કરવી જ પડશે, ના છૂટકે. તો ત્યારે હું રાજકોટની પ્રજાને, ગુજરાતની પ્રજાને એ પણ સંદેશ આપીશ કે આપણે આપણી જાતને પણ સલામત રાખતા આપણે શીખવી પડશે. પરંતુ રાજકોટમાં જે ઘટના બની એની બેદરકારી માટે કોઈ શબ્દ નથી, એટલે એને હું છાવરવા નથી માગતો કે એમને હું કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરવા નથી માગતો. હું સાહેબ, એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું. આપે જે જાગૃતતાની વાત કરી બહુ સારી વાત છે, પણ સાહેબ જે તંત્રની જે બેદરકારી એમાં આપણે કહીએ તો હું આપની પાસે એ જાણવા માંગુ, શું સર તંત્રએ ટ્રાન્સપરન્સી રાખી હતી? શું તંત્રએ સાહેબ એકાઉન્ટેબિલિટી રાખી હતી? શું તંત્રએ એક્યુરેસી રાખી હતી? શું તંત્રએ ટ્રસ્ટવર્ધીનેસ હતું? શું માનો છો સાહેબ? આ બધાય પ્રશ્નો અત્યારના લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. આપ પ્રબુદ્ધ નાગરિક છો, આપનું શું માનવું છે? લોક હું બહુ ક્લિયર માનું છું કે દરેક વ્યક્તિની એકાઉન્ટેબિલિટી છે એ ફિક્સ થવી જોઈએ. માનો કે અમારી પ્રાઇવેટ સંસ્થા છે તો અમે સ્કૂલમાં અમારા ટીચરની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરીએ છીએ, અમારા સ્પોર્ટ્સ કોચિસની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરીએ છીએ, અમારા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરીએ છીએ. પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં એકાઉન્ટેબિલિટી ફિક્સ જ હોય છે કે તમને સોંપાયેલું કામ તમારે નિષ્ઠાપૂર્વક, સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે કરવાનું જ છે. તો જે સરકારી સંસ્થાનો છે ત્યાં પણ હું એવું માનું છું કે દરેક ઓફિસરની, દરેક ઇન્ચાર્જ પર્સનની એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જ જોઈએ. કારણ કે જો તમે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરશો તો જ એ વ્યક્તિ છે એ જવાબદાર બનશે. બીજું કે મેં જોયું છે કે જે સરકારી કર્મચારીઓ છે એમની પાસે મલ્ટીટાસ્કિંગ કરવામાં આવતું હોય છે કે એ જ કર્મચારી છે એને કોઈ રાજકીય સભા હોય તો એનો ચાર્જ હોય, એ જ કર્મચારી છે એને મતગણતરી એટલે ચૂંટણીની જવાબદારી હોય, વસ્તી ગણતરીની જવાબદારી હોય, જુદા પ્રકારની અનેક પ્રકારની જવાબદારી છે આ લોકોને આપવામાં આવે છે. હવે એમની મર્યાદા એ થાય છે કે એમને એક કરતાં વધારે જવાબદારી હોવાના કારણે એમને જે મુખ્ય જવાબદારી આપેલી છે એના ઉપર પણ ક્યારેક એ પૂરતું ધ્યાન નથી આપી શકતા. હું ફરી એક વખત એમની એકાઉન્ટેબિલિટીનો બચાવ નથી કરતો, પણ હું સરકારના લેવલે પણ આ એક વિચારવા જેવી વાત છે કે તમે ફોર રાઇટ થિંગ યુ શુડ હેવ અ રાઇટ પર્સન, અને તમે એને એ જ જવાબદારી આપો ને એના માટે એકાઉન્ટેબલ છે ફિક્સ કરો. તમે એનું માનો કે હું ફાયર ઓફિસર છું તો મારી જવાબદારી છે એ ફાયરની જ 100% હોવી જોઈએ અને મારી એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જોઈએ. પણ મને ફાયર ઓફિસરને પછી તમે ચૂંટણીની જવાબદારી આપો, ફાયર ઓફિસરને તમે વસ્તી ગણતરીમાં મોકલો, તો એ મારી જે ક્વોલિટી છે એમાં ડાયલ્યુશન આવવાનું જ છે. ત્યારે સરકાર પણ માનો કે આવા સ્પેશિયલાઇઝ લોકોને વધુ ને વધુ છે એને અપોઇન્ટ કરે અને એમની એકાઉન્ટેબિલિટી એટલે દરેક વ્યક્તિ, કોઈ માનો કે પોલીસ ઓફિસર એમ કહે કે ભાઈ મારે ત્યાં 4 મહિનાથી જુગારનો અડ્ડો ચાલતો હતો અને મેં પકડી લીધો એ જુગારનો અડ્ડો, પણ 4 મહિના સુધી તો તમારી આંખ નીચે જુગારનો અડ્ડો ચાલતો હતો, તો વોટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, વોટ ઇઝ યોર એકાઉન્ટેબિલિટી? આઈ એમ નોટ જસ્ટ પોઇન્ટિંગ આઉટ, હું તો તમને એક એક્ઝામ્પલ આપું છું. પણ મારું કહેવાનું એવું છે તો દરેકની એકાઉન્ટેબિલિટી છે એ ફિક્સ થવી જોઈએ અને એના માટે એને પૂરી તક મળવી જોઈએ. એ માટે એ જે અધિકારી, જે ક્લાર્ક, જે કોઈ ઇન્ચાર્જ પર્સન હોય એને પણ પૂરતી સુવિધા હોવી જોઈએ. સાથે આ લોકોએ સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ. કારણ કે ઘણી વખત રાજકીય જે પ્રેશર હોય છે એ અલગ પ્રકારનું હોય છે, કેમ કે જે રાજકીય નેતાઓ હોય છે એમના ઓબ્જેક્ટિવ્સ અલગ હોય છે, એમને પ્રજાને ખુશ રાખવાની હોય છે, રાજી રાખવાની હોય છે, એટલે ક્યારેક ડાયલ્યુશન એના હિસાબે પણ આવતા હોય છે. ત્યારે હું રાજકીય નેતાઓને પણ હું ખાસ વિનંતી કરીશ કે આપણે જ્યાં સુધી સલામતીની વાત હોય, જ્યાં સુધી ક્વોલિટીની વાત હોય, ત્યાં જો આપણે સ્પષ્ટ નહીં બનીએ તો આપણે ખરેખર આ ગુનાના આપણે પણ ભાગીદાર થશું. એટલે આપણે પણ સ્પષ્ટ રહેવું જોઈએ. કોઈ શાળામાં અનઓથોરાઇઝ ડોમ છે અને કોઈ શાળા આવીને તમને ભલામણ કરે કે તમે પર્ટિક્યુલર ઓફિસરને વાત કરો, તમે કમિશનરને વાત કે મારો ડોમ છે એ કઢાવે નહીં, તો એ રાજકીય નેતામાં હિંમત હોવી જોઈએ કે જે સ્પષ્ટ ના કહે કે ભાઈ આ છે બાળકોની સલામતીની વિરુદ્ધનું કામ છે, એમાં હું તમારો સપોર્ટ નહીં કરું. હવે આ હિંમત જો નેતા કેળવે, આ હિંમત જો અધિકારી કેળવે, આ હિંમત જો સંચાલક કેળવે, આ હિંમત જો વાલીઓ અને પ્રજા કેળવે, ના કહેવાની હિંમત કેળવવી ખૂબ મોટી વાત છે. જો એ હિંમત બધા કેળવતા થાય, આપણે શું કરીએ છીએ કે બધાને રાજી રાખવા જાય છે, એના માટે આપણે કોઈને રાજી નથી રાખી શકતા. વેન યુ ટ્રાય ટુ પ્લીઝ એવરીબડી યુ કાન્ટ પ્લીઝ એનીબડી. એની જગ્યાએ તમે જે સાચા હોય છે એને તમે સપોર્ટ કરો. જે લોકો છે એ ખરેખર ખોટું કામ કરવા માગે છે અથવા ક્યાંય ક્વોલિટીમાં ડાયલ્યુશન કરવા માગે છે એને તમે સ્પષ્ટપણે છે ને એમનો વિરોધ કરો, એને ના કહેતા શીખો. આ એક ખૂબ જ અગત્યની વાત છે. સાથે વધુ એક વાત કે ક્વોલિટી કોસ્ટ ઓલવેઝ, એટલે આપણે શું છે બધું સસ્તું જોઈએ,
બરાબર, આપણે સસ્તું જોઈએ. હવે આપણે સસ્તું જોઈએ, આજે આપણે જોઈ છીએ કે રાજકોટની 50% ઉપર શાળાઓ છે, એની ફીસ છે એ 5-7 હજાર રૂપિયા છે, 50% શાળાની. હવે જે શાળાની ફીસ છે 5-7 હજાર રૂપિયા હોય, એ શાળા પાસેથી તમે કયા પ્રકારની ક્વોલિટીની અપેક્ષા રાખો, ત્યાં તમે કયા પ્રકારની સિક્યુરિટીની અપેક્ષા રાખી શકો? ત્યારે આપણે એમ થાય કે ભાઈ ના, 5,000ની 7,000 8,000 ફીસ થાય તો એ આપણે એનો વિરોધ કરીએ છીએ. 10,000ની 15,000 ફી થાય, 12,000 ફી થાય તો આપણે એનો વિરોધ કરીએ છીએ. એટલે હું ખાલી શાળાની વાત નથી કરતો, અન્ય જગ્યાએ પણ તમે શું કામને તમે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરો છો? કારણ કે તમારે કોસ્ટ ઇફેક્ટિવ રહેવું છે, તમારે વધારે કિંમત નથી આપવી, પણ ત્યારે લોકોએ ક્વોલિટીની કિંમત ચૂકવતા પણ શીખવું પડશે. અને એના માટે વાલીઓએ, લોકોએ, પ્રજાએ પણ તૈયાર રહેવું પડશે. બિકોઝ ક્વોલિટી ઓલવેઝ કોસ્ટ. જ્યારે આપણે વાત કરી કે ભાઈ 1,40,000 ઓફિસરોની એપોઇન્ટમેન્ટ કરવી, તો 1,40,000 ઓફિસરનો ભારત સરકાર ઉપર જે છે એનું ભારણ આવવાનું છે, એ ભોગવવાની તૈયારી હોવી જોઈએ. તો આ એક વાત છે. હજુ વધુ એક સરકાર માટેની વાત છે કે સરકાર જે પાયાની જરૂરિયાત છે એના ઉપર વધારે ફોકસ કરવું પડે. લોકોની જે પ્રાથમિક સલામતી છે એના ઉપર વધારે ફોકસ કરવું પડે. આપણે ત્યાં વખતે બુલેટ ટ્રેન થોડી લેટ થશે, આપણે ત્યાં વખતે ચંદ્રયાન ઉપર આપણે લેટ પહોંચશું, તો એનાથી એ બી જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. એક પ્રબુદ્ધ નાગરિક તરીકે હું આવી વાત ના કરી શકું, કેમ કે દેશને આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનો છે, તો આ બધું પણ ખૂબ જરૂરી છે. પણ એની સાથે પ્રાયોરિટી છે એ પાયાની સલામતીની, પાયાની સુવિધાની પણ એટલી જ જરૂરી છે કે તમે લોકોને તમામ પ્રકારની પાયાની સુવિધા. આજે આપણે જોઈ છીએ કે દેશમાં 33% જે ગામડાઓ છે ત્યાં હજી ચોખ્ખું પીવાનું પાણી પણ અવેલેબલ નથી. તો આપણી પ્રાયોરિટી પહેલાં એ હોવી જોઈએ, જ્યાં રોડ રસ્તા નથી, જ્યાં સલામતી નથી, જ્યાં હોસ્પિટલ્સ નથી, જ્યાં સારી સ્કૂલો નથી, તો ત્યાં સારી સ્કૂલો, સારી હોસ્પિટલ્સ છે એ પહેલાં બને, એ પ્રાયોરિટી હોવી જોઈએ. તો સરકારનું ફંડ છે એ મને એવું લાગે છે કે આવા કાર્યો માટે વધુ વપરાવવું જોઈએ. અને સિક્યુરિટી માટે સરકારે બજેટમાં એક મોટું જે પર્સન્ટેજ છે એ બજેટમાં પણ સરકારે ફાળવવું જોઈએ, એ રાજ્ય સરકારે પણ ફાળવવું જોઈએ, કેન્દ્ર સરકારે પણ ફાળવવું જોઈએ. ફક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવું છે કે એ પોસ્ટ છે કે વાવાઝોડું આવી જાય પછી આપણે રિહેબિલિટેશનનું કામ કરી, એ ડિઝાસ્ટર મેનેજ પણ ના થાય એના માટેના કાર્યો માટેનું બજેટ પણ સરકારે રાખ્યું છે. પણ એ બજેટ છે એ વધવું જોઈએ. અને સલામતીની બાબતમાં કોઈ વ્યક્તિએ કેમ કે એમાં 0 ટોલરન્સ જ હોવું જોઈએ. આપણે જોઈએ છીએ કે જે ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં એક વ્યક્તિની જીવની કિંમત હોય છે, એટલે એ લોકો દે કેર એ લોટ, દેટ્સ વાય દે આર કોલ્ડ ડેવલપ કન્ટ્રીઝ. તો આપણે પણ ભલે ડેવલપ કન્ટ્રીઝ નથી, પણ સલામતીની બાબતમાં તો આપણે એ લોકોને ટક્કર મારે એ પ્રકારનું આપણું માઇન્ડસેટ, આપણે એ પ્રકારનો એપ્રોચ દરેક વ્યક્તિએ 360 ડિગ્રી ડેવલપ કરવો જ રહ્યો. તો મિત્રો, ડીવી સરે ખૂબ જ સારી અને સચોટ વાત કહી. તેઓ સ્પષ્ટ જણાવ્યું કે પ્રજાની સાથોસાથ તંત્ર અને સરકારે પણ દરેક પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પાયાના જે પ્રશ્નો છે તેને દૂર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પ્રજાએ હોય તો પ્રજાએ જાગૃતતા કેળવવી જરૂર છે. સુરક્ષા, સલામતી કઈ રીતે રાખી શકાય, આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ જો પ્રજા, તંત્ર અને સરકાર આગળ વધશે તો આ પ્રકારની જે દુર્ઘટના છે તે નહીવત થશે. આ દુર્ઘટનાને વખોડતા લઘુ ભારતીય ઉદ્યોગ અને રાજકોટ કિચન્સ મેન્યુફેક્ચર એસોસિએશનના યશ રાઠોડ અબતક સાથે વાતચીતમાં જણાવે છે કે આ સમગ્ર ઘટના પાછળ તંત્રની જવાબદારી ફિક્સ થાય છે. આવનારા સમયમાં આ પ્રકારની કોઈ અગમ્ય ઘટના ન બને તે માટે તેઓ જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેની સલામતી સર્વપ્રથમ રાખશે, જેથી ત્યાં કામ કરતા કામદારોનો જીવ સલામત રહે. તેઓની ફેક્ટરીમાં પૂરતા ફાયરના સાધનો રાખવામાં આવેલા છે, પરંતુ હજુ પણ ફરી વખત સમગ્ર યુનિટની તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂર લાગશે તો તેમાં ફેરબદલ પણ કરાશે, જેથી કામદારોની સલામતી જળવાઈ રહે. રાજકોટનો અગ્નિકાંડ કઈ રીતે ભૂલવો? કેટલા લોકોના નિર્દોષ મોત નિપજ્યા છે જેની પાછળ તંત્ર જવાબદાર છે, પરંતુ કયા પ્રકારના પગલાઓ લેવાયા? માત્ર સસ્પેન્શન? શું આ ન્યાય છે ખરા અર્થમાં? ત્યારે આજે આપણે રાજકોટના વિવિધ એસોસિએશનના જે પ્રમુખો છે આપણે એમની સાથે વાત કરવાના છે. અત્યારે હાલ મારી સાથે કહી શકાય લઘુ ઉદ્યોગ ભારતી અને કિચન્સવેર મેન્યુફેક્ચર એસોસિએશનના યશભાઈ રાઠોડ જોડાયા છે. યશભાઈ, જે ઘટના ઘટી એને તો પહેલા કઈ રીતે જુઓ છો? ખૂબ જ દુઃખદ ઘટના છે. રાજકોટ માટે નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વ માટે ઘટના દુઃખદ છે. કારણ કે કોઈ પણ માણસનો જીવ જાય ને એ જીવ
એના ઓલાથી વિશેષ નથી. કોઈ પણ ઘરમાં એક અંધારું થાય ને એ ખૂબ જ અગત્યનું છે. જ્યારે આપણે નાના નાના બાળકો જોઈએ, જે ભારતનું ભવિષ્ય છે, રાજકોટનું ભવિષ્ય છે, તદુપરાંત જે પણ અમુક 20 વર્ષ 22 વર્ષની વયના ગયા છે, એમનું ઘર ચલાવતા હતા, એમના માતા પિતાનો સહારો હતા, અને એ આજે ગયા છે. જે ખોટ કોઈથી ભરાય નહીં, સરકારથી પણ ન ભરી શકાય, એમના પરિવારથી પણ ન ભરી શકાય, અને સમાજથી પણ ન ભરી શકાય. એટલે ખૂબ જ અત્યંત દુઃખદ ઘટના છે, અને એની પાછળ ક્યાંક ને ક્યાંક ઘણા લોકો જવાબદાર છે. મને એવું લાગે છે કે આવી ઘટના પાછળ સૌથી પહેલાં તો પ્રશાસન જવાબદાર છે. બીજામાં જોઈએ તો જે માલિકો આ વસ્તુ ચલાવે છે, પછી આ ગેમ ઝોન હોય, સિનેમા હોય, ટ્યુશન ક્લાસીસ હોય, સ્કૂલ હોય કે કોઈ પણ સ્થળ હોય કે હોસ્પિટલ હોય, એ જવાબદાર છે. અને ત્રીજું, પોતે પ્રજા જવાબદાર છે. આપણે આપણું ઘર બનાવીએ છીએ તો આપણે બધું જ ચકાસણી કરીએ છીએ કે કાલ સવારે કાંઈ પણ દુર્ઘટના થાય, ગેસ ફાટે, બાટલો ફાટે કે ઇલેક્ટ્રિસિટી ફાટે, તો આપણે સારું વાયરિંગ કરાવીએ છીએ, સારી જગ્યાએ ઘર લઈએ છીએ, કઈ રીતે નીકળી શકાય એ જોઈએ છીએ. તો આપણે એ ફરજમાં નથી આવતું કે જ્યારે આવી જગ્યાએ જાય ત્યારે આપણે જોઈએ કે આ શું બની રહ્યું છે, શું છે. તદુપરાંત જ્યારે માલિકો આ બધું સ્થાપે છે, થોડાક પૈસાની લાલચમાં નબળું કન્સ્ટ્રક્શન, નબળું બાંધકામ, નબળી જગ્યા, ખોટી સ્કીમો અને લલચામણી સ્કીમો દઈ અને તમે પ્રજાને આક્રોશ બોલાવો છો. આ કાંઈ તમારો ન્યાય છે? આ તમારી ધંધા કરવાની નીતિ છે? એ તદુપરાંત આપણે વાત કરીએ પ્રશાસનમાં આટલા ડિપાર્ટમેન્ટ હોય, આઈએસ આઈપીએસને તમે સસ્પેન્ડ કરો, ઠીક છે, આઈએસ આઈપીએસ કાંઈ એક જગ્યાએ નથી જોવા જવાનું, પણ જ્યારે નીચેની કેડર છે, આરએમસીની કેડર, આપણે મ્યુનિસિપાલિટીની કેડર ગણીએ, એમની પાસે તો વોર્ડ વાઇઝ બધું છે. એમની પાસે આવડું મોટું તંત્ર, જ્યારે 12,000 15,000 સ્ક્વેર ફીટમાં ચાલતું ગેમ ઝોન તમને નજરમાં ન આવ્યું કે આવડા 30 જણાના ભોગ બને? એ તમને ખ્યાલ નહોતો આવ્યો? ફાયર સેફટીના નિયમ તો પછી રહ્યા, પણ જ્યારે આવડો પેટ્રોલનો જથ્થો, હું એમ કહું છું 1200 લીટર નહીં 200 લીટર હોય તો ક્યાંથી આવ્યું પેટ્રોલ? કઈ રીતે આવ્યું પેટ્રોલ? એ પેટ્રોલ પંપને સીલ કરો, એને બંધ કરો, એને પકડો. અને પ્રશાસનમાં જ્યારે તમે સસ્પેન્શન કરો છો ને સાહેબ, એ સસ્પેન્શન આનો રસ્તો નથી, ડિસમિસ જ હોવું જોઈએ, કોઈ જાતનું સસ્પેન્શન નહીં. આ તો 3 મહિનામાં પ્રજા પણ ભૂલી જશે, સરકાર પણ ભૂલી જશે, અને તમે લોકો નોકરીએ પાછા ચડી જશો. પણ એ 30 ઘરનું શું, જેને 20 વર્ષનો દીકરો ગુમાવ્યો છે, કોકે 5 વર્ષનું ગુમાવ્યું છે, ચાલો એક ગુમાવ્યો, અમુક ઘરે સાહેબ 5-5 જણા ગુમાવ્યા. આ છે કંઈ નાની સૂની વાત છે? યશભાઈ, આપનો જે આક્રોશ છે તે સમજી શકાય. માની લો ઉદાહરણ રૂપે આપને એક દિવસ પ્રશાસન સોંપવામાં આવે, આપ સત્તાધીશ બનો, તો આપ કયા પ્રકારના પગલાં લેશો? ડિસમિસ સિવાયના કોઈ પગલાં નહીં, અને જેટલા પણ અધિકારીઓ આમાં છે એને પણ જેલ પાછળ નાખો. ખાલી ઓલા લોકોના 14 દિવસના રિમાન્ડ આવે એટલું નહીં, પણ જે પણ આના ઓલામાં છે, જેને ફાયર એનઓસી નથી ઇસ્યુ કર્યા, જેને ફાયર ચેક નથી કર્યું, જેને ઇલેક્ટ્રિસિટીનું ચેક નથી કર્યું, અને આ જે પણ છે એ બધાને ડિસમિસ કરો. સસ્પેન્શન કોઈ આનો વિકલ્પ નથી. સસ્પેન્શન કરતા તો હું તો કહું નોકરીએ ભલે ચાલુ રહ્યા, સસ્પેન્શનમાં તો આજ નહીં તો 3 મહિને પાછા મળશે, અને જ્યારે પાછા આવશે ત્યારે 3 મહિનાનો પગાર પણ લેશે અને પાછા આવશે. કોઈ જાતનું સસ્પેન્શન હોય જ નહીં. સસ્પેન્શન વર્ડ જ ન હોવો જોઈએ. જે હોવું જોઈએ ડિસમિસ જ હોવું જોઈએ. આમને કાઢો અને આમને પણ ઓલા લોકોની સાથે જેલની અંદર નાખો. યશભાઈ, ખાસ કહીએ કે ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, એક્યુરેસી, રિઝલ્ટ ઓરિએન્ટેડ, આ તમામ મુદ્દાઓને જો આપણે આવરી લઈએ તો શું આ પ્રશાસનમાં જોવા મળે છે ખરું? ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે આ પ્રશાસનમાં બધી જ વસ્તુ જોવા નથી મળતી. નો ડાઉટ મોદી સરકાર છે, ભાજપ છે, પ્રગતિ છે, રોડ રસ્તા છે, બધું છે, પણ ક્યાંક ને ક્યાંક જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરવાનું છે, કે જે રિયાલિટી છે, કે જે નીચે ગ્રાઉન્ડ ઉપર કામ કરવાનું છે, નીચલા સ્તરે કામ કરવાનું છે, એ કોઈ સંજોગોમાં નથી થતું. આજની તારીખે રોડ રસ્તા અમુક જોવો, સિટીના જોવો, રૂરલના જોવો, આ તમે ગેમ ઝોન જોવો, તો શું આવડું 3 માળનું ગેમ ઝોન કોઈની નજરમાં ન આવ્યું? આવડું મોટું, ચલો નાનું સૂનું ગેમ ઝોન હોય, 20 જણા 10 જણાની જગ્યા હોય ને થાય તો સમજ્યા, પણ તમને જ્યારે 14,000 15,000 સ્ક્વેર ફીટનું ગેમ ઝોન હોય તો એ કોઈને નજરમાં ન આવ્યું પ્રશાસનને, તો ક્યાંક ને ક્યાંક એ પ્રોબ્લેમ છે. હું આપણે અંતિમ 2 પ્રશ્ન મારા છે. એમાં પ્રથમ પ્રશ્ન કે આ પ્રકારની ઘટના ન ઘટે તેના માટે કયા પ્રકારની તકેદારી લોકોએ રાખવી જોઈએ અને આ પ્રકારના પ્રશાસકોએ રાખવી? આ ઘટના ન ઘટે એના માટે ખાસ તો પ્રશાસને એટલું જોવું જોઈએ કે જે પણ નવું ગેમ ઝોન કે એ આવે એનું રજિસ્ટ્રેશન આરએમસીમાં થવું જોઈએ, ગુજરાત સરકારે નવું પોર્ટલ થવું જોઈએ, એમાં ઇસ્યુ થવા જોઈએ, અને અલગ અલગ કેટેગરીથી એને ચેક કરવું જોઈએ. ખાલી ફાયરથી નહીં પણ બધી રીતે ચેક થવું જોઈએ. એનું કમ્પ્લીટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું જોઈએ, અને પછી જ આને લાયસન્સ આપવું જોઈએ, અને દર વર્ષે લાયસન્સ રિન્યૂ થવું જોઈએ, ને એમાં પાછું ચેક થવું જોઈએ. તો જ આ રીતની ઘટના આગળના સમયમાં નહીં ઘટે. યશભાઈ, માત્ર ગેમ ઝોન જ નહીં, રાજકોટમાં ઘણી ખરી એવી શાળાઓ છે, ઘણા એવા ક્લાસીસ છે, હોસ્પિટલ છે, રેસ્ટોરન્ટ છે કે જેમાં ટેમ્પરરી બાંધકામ છે, તો આ તમામ ઉપર પગલાં લેવા જોઈએ કે કેમ?
મારી દ્રષ્ટિએ તો સૌથી પહેલાં અત્યારે આરએમસીનું એક જ કામ છે કે બધી જ જગ્યાએ જોઈ લેવું જોઈએ, જ્યાં જ્યાં અનઓથોરાઇઝ બાંધકામ હોય કે ડોમ બાંધેલા હોય કે અગાસી ઉપર કાંઈ પણ હોય તો એને તાત્કાલિક કાઢવું જોઈએ, નોટિસથી નહીં પણ એ લોકોએ ડિમોલિશ કરવું જોઈએ ને એમનો ખર્ચો પણ એ લોકો પાસેથી જ લેવો જોઈએ. ત્યાં સુધી કોઈ પણ શાળાનું વેકેશન ખોલવાની છૂટ ન આપવી જોઈએ, નકર સુરત જેવું કાંડ થતાં વાર નહીં લાગે. આ બધું જ જોવું જોઈએ. તદુપરાંત મારી નજરમાં જે મારુતિ વેનમાં સીએનજીના બાટલા ચાલે છે એ પણ એક ગેમ ઝોનથી ઓછું નથી. વાલીઓ ખાસ ધ્યાન રાખજો, તમારા છોકરાઓને તમારે થોડાક પૈસાની લાલચથી આ મારુતિ વાનમાં મોકલો છો, એક મારુતિ વાનમાં 24 છોકરાઓને, છોકરાઓની નીચે બાટલો. આ ગમે ત્યારે આ અગ્નિકાંડ અને ગેમ ઝોન રિપીટ થવાના સંકેત છે. કાં તો છોકરાઓને મૂકવા જાઓ ને કાં બીજી વ્યવસ્થા કરો, પણ પ્રશાસને ખાસ ધ્યાન દોરવું જોઈએ. આ રીતની જેટલી હોસ્પિટલ કે શાળાઓમાં ઉપર બાંધકામ છે, છાપરું છે, નીચે છાપરું છે, એ તાત્કાલિક પાડવું જોઈએ અને એને તાત્કાલિક બધા જ નિયમોમાં આવરે પછી જ ચાલુ કરવા દેવું જોઈએ, ત્યાં સુધી સીલ મારી દેવું જોઈએ. તો મિત્રો, યશભાઈએ પોતાનો જે આક્રોશ વ્યક્ત કર્યો તે 100% સાચો છે, કારણ કે માત્ર ગેમ ઝોન જ નહીં, આ પ્રકારની ઘણી એવી પ્રિમાઇસીસ છે કે જેમાં અનઅધિકૃત બાંધકામ છે. તેઓ બહુ સારી વાત કરી કે નોટિસ આપીને નહીં, સીધું જ ડિમોલિશન થવું જોઈએ. સાથોસાથ અત્યારના જે સ્કૂલ વાનમાં જે નાના ભૂલકાઓ જે શાળાએ જતા હોય છે તેમની પણ હાલત અત્યંત કફોડી છે. તો આ તમામ મુદ્દાઓએ હવે સરકાર અને પ્રશાસને ધ્યાને લેવાની તાતી જરૂર છે, નહીતર ફરી રાજકોટ અગ્નિકાંડ થઈ શકે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાચાણીએ આ દુર્ઘટનાને લઈ જણાવ્યું હતું કે રાજકોટ વિશ્વ ફલક ઉપર પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે, પરંતુ એન્જિનિયરિંગ યુનિટોની જો વાત કરવામાં આવે તો ઘણા એવા યુનિટો છે કે જ્યાં પૂરતી સલામતીનો અભાવ જોવા મળે છે. ત્યારે એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ હોવાના નાતે તેમના દ્વારા તમામ જરૂરી પગલાઓ લેવામાં આવશે અને જવાબદારીપૂર્વક એકમોને લોકોની સલામતી જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરાશે. રાજકોટ અગ્નિકાંડ અક્ષમ્ય છે. કેટલા લોકોના જે જીવ ગયા તેની પાછળ તંત્ર જવાબદાર છે, પરંતુ તંત્ર દ્વારા અથવા તો કહી શકાય કે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તે પૂરતા નથી. લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે એન્જિનિયરિંગ એસોસિએશનના નરેન્દ્રભાઈ પાચાણી જે પ્રેસિડેન્ટ છે, આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ. નરેન્દ્રભાઈ, પહેલા તો આ જે ઘટના ઘટી છે એને આપ કઈ રીતે મૂલવો છો? રાજકોટના શાંત જીવનમાં એક બહુ જ મોટો પથ્થર પાડીને પથ્થર નાખીને આ વમળો પેદા કર્યા છે ને રાજકોટની કંઈ ને કંઈ અંશે છાપ ખરડાણી છે, જેમાં રાજકારણીઓ હોય કે અધિકારીઓ હોય. પણ આ બહુ જ દુઃખદાયક ઘટના છે. હું રાત્રે 11:30 વાગ્યા સુધી ત્યાં જોતો હતો. બધાની કામગીરી આ થઈ ગયા પછીની બહુ સરસ હતી, પણ આવી થઈ શું કામે ને એ હજી પ્રશ્નાચિહ્ન છે. અને રાજકોટ માટે આ બહુ ખરાબ દિવસો છે અને અમે આજ સુધી શોકાતુર છીએ અને અમે અમારા માણસોને પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે એ લોકોને મદદ કરવા માટે તૈયાર પણ હોઈએ છીએ. એક પ્રશ્ન આપને મારે પૂછવો છે. માની લો કે એક દિવસ માટે આપને સત્તા સોંપી દેવામાં આવે, આપ ડિસાઇડિંગ ઓથોરિટી હો, તો આપ કયા પ્રકારના પગલાં લેશો દોષિતો સામે? ખાસ આપણે જે અગ્નિકાંડની વાત કરીએ એમાં. તમારો ક્વેશ્ચન તો એવો છે, પણ હવે જો આવું જ કદાચ કંઈ થવાનું આવે તો પહેલી વસ્તુ તો આના જે એકચ્યુઅલ દોષિત છે ને જ્યાંથી જે લોકો છે, આ લોકો ક્યારેય પણ બિઝનેસ ન કરી શકે અને ક્યારેય પણ બહાર ન આવી શકે આવી મારી હોય. આ સિવાયના આના કરતાં હું ઇમ્પોર્ટન્સ એ રાખીશ કે જે ઘટનાઓ બની છે, જે નિર્દોષે જોઈ લીધો છો, તો એના જીવના આધારે હવે પછીના જે તંત્રો છે અને જે કંઈ આવી સંસ્થાઓ છે ને ઇમિડિયેટલી ધોરણે કાયમી ધોરણે બંધ કરાવી દઉં એવો મારો પોતાનો મંતવ્ય છે. કે જે થઈ ગયું છે એને આપણે રોકી નથી શક્યા, એને આપણે સંપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે એવું કરીએ કે એના માટે એક પણ નાનો કેસ અને એક પણ ખોટી રીતે જો કોઈએ પણ કંઈ પણ દુકાન હોય કે ગેમ સેન્ટર હોય કે સરકારના એક પણ નિયમ વિના જો કોઈએ કંઈ કર્યું હોય તો એને સડન બંધ કરાવી દેવા જોઈએ. અને આ ચાલુ રાખવા માટે જે તે લાગણી હોય એને પણ એના પદ ઉપરથી હટાવી દેવા જોઈએ, ચાહે રાજનેતા હોય, ચાહે અધિકારી હોય, અથવા એક દુકાનની અંદર પણ જો એક વસ્તુ ન હોય ને એનો રસ્તામાં બહાર સામાન હોય ને એની હિસાબે જો જનરલ પબ્લિકને કંઈ નુકસાન થતું હોય, કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થતું હોય, તો આને હું તાત્કાલિકના ધોરણે બંધ કરાવું અને આ લોકોને ફરીથી બિઝનેસ કરવા માટે લાયક નથી આવું ઠેરવી દેવું જોઈએ. અને એને ક્યારેય પણ આ પ્રકારની ગંભીર ગુનાઓ કોઈના જીવ થાય એના માટેનું સૌથી પહેલું પ્રિકોશન એ લઈશ કે હવે પછી જે થઈ ગયું છે એવું ન થાય એના માટે તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા જોઈએ. નરેન્દ્રભાઈ, ખાસ આપણે ટીઆરપી ગેમ ઝોનની જો વાત કરીએ તો આપને પૂછવા માંગુ છું, આપ બૌદ્ધિક છો, આપ ઉદ્યોગ સાથે સંકળાયેલા છો, શું ટીઆરપી ઝોનમાં ટ્રસ્ટવર્ધીનેસ હતી? શું એમાં એકાઉન્ટેબિલિટી હતી? શું એમાં એક્યુરેસી હતી? શું એમાં ટ્રાન્સપરન્સી હતી?
અત્યારના જે ન્યૂઝ જોઈએ છે એ પ્રમાણે તો આમાં એવું કાંઈ જ લાગતું નથી, કોઈ પણ પ્રકારની ટ્રાન્સપરન્સી નથી. અને જે લોકોને મિસગાઈડ કર્યા છે, જે લોકોનું ત્યાં એ ઇવેન્ટ છે એ લોકોએ મિસગાઈડ કર્યા હોય એવું બની શકે છે. ડિટેલ તો મને પોતાને પણ ગેમ રમવા નથી ગયો એટલે મને નથી ખબર, પણ આ જ્યારે આવું ઘટના બની છે તો એમાં કંઈ ને કંઈ વસ્તુ તો ખૂટી છે. કોઈને કોઈ અધિકારીઓ સામેલ છે, કોઈના રિલેશનથી એ ત્યાં ટીઆરપી ઝોન ચાલુ છે. પણ આ બધા તંત્રોથી હું અમારા આ ઇન્ડસ્ટ્રીયલ સિટીના વડા તરીકે જ્યારે વાત કરું છું ત્યારે દરેક નાગરિકને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે જ્યાં પણ જાઓ છો ત્યાં નાનકડી પણ કોઈ જો પ્રશાસન ભૂલ કરે છે તો સરકારે કમ્પ્લેન નંબર આપ્યા છે, સિમ્પલી એક કમ્પ્લેન કરો. તમારા બાળકને તમે નાની એવી ફૂડની વસ્તુ કે દવા આપો છો ત્યારે પણ તમે એક્સપાયરી ડેટ ચેક કરો છો, તો આવા ઇવેન્ટોમાં જતા પહેલાં જ્યારે તમારું બાળક અથવા તમે પોતે ઇન્વોલ્વ થાવ છો ત્યારે એના પ્રોપર લાયસન્સ અથવા જે કંઈ વસ્તુ છે એને ચેક કરીને મહેરબાની કરીને કરો. બીજા કોઈને ક્યાંય એક્સિડન્ટ થયું છે, ઘટના બની છે તો પણ આપ જવાબદાર છો. તમે એની એક કમ્પ્લેન આ શહેરીજનોને હું વિનંતી કરું છું કે નાનામાં નાની કમ્પ્લેન પણ તમે જ્યારે બસોની પાછળ લખેલું હોય કે ભાઈ આ બસ અવ્યવસ્થિત ચાલતી હોય તો આ નંબરે ફોન કરો, ચાલતી હોય નડતી હોય પણ આપણે નથી કરવું, આવું ન કરો. આપણા દેશનો વિકાસ કરવો છે, આપણા સિટીનો વિકાસ કરવો છે. આ શહેરને ફરીથી રડાવવું નથી. આ સિટીમાં જે રડવાનું થયું છે એવું ફરીથી ન થાય એટલા માટે દરેક જગ્યાએ આપની જ્યાં ધ્યાન દોરાય છે એ બધાને કમ્પ્લેન કરો અને પ્રશાસન સુધી આ વાત પહોંચો. કામ થાય કે ન થાય પણ આપ આપણી ફરજ નિભાવો એવી હું પ્રાર્થના કરું છું. એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું કે રાજકોટમાં જે ઘટના ઘટી તે રાજકોટમાં હવે ફરી ન જ ઘટવી જોઈએ, ગુજરાતમાં પણ ન ઘટવી જોઈએ, પરંતુ ઘણા એવા ઉદાહરણ સામે છે. ટીઆરપી ગેમ ઝોન નહીં, રાજકોટના ઘણા ખરા એવા ક્લાસીસ છે, ઘણી એવી શાળાઓ છે, ઘણી હોસ્પિટલ છે, ઘણી રેસ્ટોરન્ટ છે કે જેમાં હજી પણ ટેમ્પરરી બાંધકામ છે. પ્રશાસન દ્વારા આના ઉપર ધ્યાન દેવામાં આવ્યું નથી. શું માનવું છે? આવું તો તાત્કાલિક સર્વે કરવું જોઈએ સરકારે કે ભાઈ આવું છે. આ સિવાયનું સર્વે કરવા સિવાય ઘણીવાર ગવર્મેન્ટના આપણે રૂલ્સ જોયા હશે કે ભાઈ તમારું આધાર પાન લિંક નહીં થાય તો આ બંધ થઈ જશે. તો આ સિમ્પલી નોટિફિકેશન કરીને દેવાનું છે કે તમારી જો પ્રોપર્ટીઝ, તમારી પ્રોપર્ટીમાં કંઈ પણ ગેરકાનૂની કામ છે તો સિમ્પલી એ બંધ થઈ જશે. તમારા દરેક નંબરો જો લોક થઈ જશે અને તમે આવીને જો આનું ક્લેરિફિકેશન નહીં કર્યું તો આપ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આપને આ પેનલ્ટીઓ આવે છે, જેથી કરીને દરેક આવા ધંધાર્થીઓ અથવા જે લોકોએ ખોટું કર્યું છે પોતે જ સામે આવી જશે અને પોતે જ પોતાના ધંધાની બધી કેર લેશે. અને દરેક વસ્તુમાં દરેક સિટીઝનોએ આ સ્વીકારવું જોશે અને આ કરવું જ જોઈએ અને બધાનું બંધ કરી દેવું જોઈએ. કંઈ પણ ઇનલીગલી વસ્તુ થતી હોય તો બંધ કરી દેવું જોઈએ, જે આપણા દેશના વિકાસમાં અને આપણા શહેરના વિકાસમાં ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, નરેન્દ્રભાઈએ ખૂબ સારી વાત કહી અને સચોટ વાત કરી કે આ જે ઘટના ઘટી તેને હવે ભૂલી શકાય એમ નથી, પરંતુ આવનારા દિવસોમાં કોઈ આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે. તેમને કોઈ પણ જગ્યાએ એવું લાગે કે ક્યાંક ક્ષતિ છે તો સરકારને કમ્પ્લેન કરવી જોઈએ. હાલ આપણે આપણા જે અધિકારો જે છે તે ભૂલી ગયા છીએ, તો સામે સરકારે પણ આ તમામ વાતને ધ્યાને રાખવી જોઈએ અને જો એવું લાગે કે ક્યાંય અનધિકૃત બાંધકામ છે તો ત્વરિત એનું ડિમોલિશન થવું જોઈએ. તો જ આ પ્રકારની ઘટના છે તેમાંથી રાજકોટ અથવા તો કહી શકાય કે ગુજરાત બચી શકશે. આ દુર્ઘટનાને આરકે ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાણીએ વખોડી હતી. તેઓએ અબ તક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વ્યક્તિ છે, ત્યારે તેમના ક્ષેત્રમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તેઓ સફાળે જાગી ઉઠ્યા છે. તેમના દરેક પ્રોજેક્ટમાં સર્વપ્રથમ લોકોની સલામતીને ધ્યાને લેવામાં આવે છે અને ત્યારબાદ જ બાંધકામ શરૂ થાય છે. આરકે ગ્રુપ હર હંમેશ લોકોના દરેક પ્રશ્નોને નિવારવા માટે કટિબદ્ધ છે અને તેમની સલામતી એ જ આરકે ગ્રુપની પ્રાથમિકતા છે. રાજકોટ અગ્નિકાંડ કોઈ પણ સંજોગે ભૂલી શકાય તેમ નથી, કારણ કે જે રીતે લોકોના જે મોત થયા છે તેનાથી સમગ્ર રાજકોટ નહીં, સમગ્ર ગુજરાત અને દેશભરમાં અરેરાટી મચી ગઈ છે. ત્યારે આ ઘટના ને કઈ રીતે આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટના ન ઘટે, કે આ પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે આપણે એક વિશેષ અહેવાલ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તેના હાલ મારી સાથે આરકે ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાણી જોડાઈ ગયા છે. સર, જે રાજકોટ અગ્નિકાંડ જે થયો સર, એ ઘટનાને આપ કઈ રીતે પહેલાં તો જુઓ છો? બહુ જ દુઃખદ દુર્ઘટના બની છે, જે શબ્દોમાં વર્ણવી ન શકીએ. આજે આ બનાવ બન્યો છે એ બનાવ એક રાજકોટ માટે કલંકરૂપ છે, ગુજરાત માટે કલંકરૂપ છે. એ કોઈ દિવસ ભૂલી શકાય એવો નથી. અને જે આ બનાવ બન્યો છે એ જેની બી ભૂલ હોય આપણે એ ભૂલનામાં જ નથી જતા, પણ આપણે એટલું આશ્વાસન આપીએ કે પરિવાર શાંતિ રાખે, એમના પરિવારને જે બી આફત આવી છે ભગવાન એમને એ દિવ્ય આત્માને શાંતિ આપે અને બધા લોકો
એને હૂંફ મળે એવી આપણે બધા એને બ્લેસિંગ મોકલીએ. સર સૌથી મોટી વાત એ છે કે માની લો એક ઉદાહરણ આપું કે સર આપને એક દિવસ માટે સત્તા સોંપી દેવામાં આવે કે આપ ડિસાઇડિંગ ઓથોરિટી બનો સર, તો આપ કયા પ્રકારના સ્ટ્રિન્જન્ટ એક્શન લેશો સર, ખાસ આ દુર્ઘટનાને ધ્યાને લઈ? જી, દુર્ઘટના જ એવી છે, આ જે વસ્તુ બની છે એને અમે ઓલું વિચારી જ ન શકીએ. અને વાત રહી સત્તાની, એ તો જે સત્તાધીશો છે એ સારી રીતે કામ કરી રહ્યા છે. એમની જે બી વાતમાં એમને પાસે જે વિચારો છે અને જે એની સમજણથી કામ કરી રહ્યા છે એમાં એ કાંઈ ઊણું ઉતરે એવા નથી. રાત દિવસ મહેનત કરે છે. એને દિવસ રાતની બી ખબર નથી, એટલી મહેનત કરીને બચાવ પક્ષે તેમજ જેટલી કાર્યવાહી તંત્રે કરવાની હોય તે સારી રીતે કરી રહ્યા છે અને આગળ બી કરશે એવી અમે વિચારી રહ્યા છીએ. સર રિયલ એસ્ટેટ ક્ષેત્રે આપનું ખૂબ સારું પ્રભુત્વ છે સર. આપને એ પૂછવા માંગુ છું કે આવનારા દિવસોમાં રાજકોટમાં જે ઘટના ઘટી એ રાજકોટ નહીં પરંતુ ગુજરાત કે ભારતમાં ન ઘટે એના માટેના કયા પ્રિકોશનરી સ્ટેપ્સ ખરા અર્થમાં તંત્રએ લેવા જોઈએ? આ બાબતે બહુ જ ગંભીર રીતે સીએમ સાહેબ તેમજ પીએમ સાહેબે નોંધ લીધી છે અને હવે આવું ન બને, જેમ કે વડોદરામાં બન્યું કે મોરબીમાં બન્યું, એ બધી વસ્તુ ભૂલાય એવી નથી. પણ આપણે જે બી છે એનું સંયમ રાખી અને સરકાર ઉપર ભરોસો રાખી અને આપણે વિચારીએ તો આ પગલાં એવા લેવા જોઈએ કે જે બી તંત્ર હોય, જેની બી જવાબદારીમાં આવતું હોય તે બેખૂબી નિભાવે અને એમાં બાંધછોડ ન કરે તો આપણે સમજી શકીએ કે આવી ઘટનાઓ ન જ બને, 100% ન બને. કેમ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને આટલે જે પેટ્રોલ કે ડીઝલ જે રાખવું એ જે પ્રોબ્લેમ બન્યા છે એ ફરીથી ન બને એવી આમ તો સેલ્ફ ડિસિપ્લિન બી રાખવું જોઈએ, જે આપણે પણ સુધારવું પડે. બીજાની ઉપર આપણે જે બી આક્ષેપ કરીએ તો જેટલું સેલ્ફ ડિસિપ્લિન વધશે એટલું લોકોમાં બધી એક આવડત બી આવશે અને એક શાંતિપૂર્ણ જીવન બી જીવી શકશે. એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું. આપ ઘણા ખરા સારા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ લઈને આવ્યા છો, હાઈરાઇઝ લઈને આવ્યા છો સાહેબ, ત્યારે જ્યારે સલામતી સિક્યુરિટીની વાત આવે, કારણ કે આપના ઉપર ખૂબ મોટી જવાબદારી, ધારો કે આપ પોઝિશન આપો પછી ઘણો ખરો પરિવાર એ પ્રોજેક્ટ્સમાં રહેતો હોય સર, તો સલામતીને ધ્યાને લઈ એઝ અ બિલ્ડર સાહેબ આપ કઈ વસ્તુનું ધ્યાન રાખતા હો છો? એમાં ખાસ કરીને અમે જે ફાયરના નિયમો છે એ ફોલોઅપ કરતા હોઈએ છીએ, ઇલેક્ટ્રિકલના નિયમો ફોલોઅપ કરતા હોઈએ છીએ અને જેમાં ફાયરમાં ખાસ કરીને જે બી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સારી કંપનીના હોય, સતત અવિરત ચાલુ રહેતા હોય, તેમજ આપણો સ્ટાફ સતત એને જે ટાઈમે એનઓસી છે, રિન્યુઅલ છે એ બધું વ્યવસ્થિત કરે અને કોર્પોરેશનનો બી એમાં સહકાર રહેતો હોય છે અને જે ફાયરની એજન્સીઓ છે એ બી એનું વ્યવસ્થિત ચકાસણી કરતા હોય છે અને એ અમે મોનિટરિંગ અમારા સ્ટાફ દ્વારા અથવા અમે કરીએ છીએ. તો મિત્રો, સર્વાનંદભાઈ ખૂબ સારી વાત કરી. તેવું જણાવ્યું કે આ જે ઘટના છે એને કોઈ પણ સંજોગે ભૂલી શકાય તેમ નથી, પરંતુ લોકોની જાગૃતિ સાથોસાથ તંત્રની જે તકેદારી છે તે પણ એટલી જ જરૂરી છે. તો આ પ્રકારના જે બનાવો છે તે બનતા અટકશે અથવા તો નહીવત થશે. अब तक મીડિયાની ટીમ ડોક્ટર કાર્તિક સુતરિયા સાથે વાતચીત કરવા પહોંચી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્રમાં ઘણી ખરી ગેરરીતિ આચરવામાં આવતી હોય છે અને તેના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકોને ઘણી હેરાનગતિનો પણ સામનો કરવો પડ્યો છે. ત્યારે એક જવાબદાર તબીબ તરીકે કાર્તિક સુતરિયાએ જણાવ્યું કે તેમની હોસ્પિટલની સંપૂર્ણ જવાબદારી તેમની છે અને તેમના દર્દીઓ જે સારવાર અર્થે આવતા હોય તેઓને કાંઈ પણ થાય તો તે ડોક્ટર જવાબદાર હોય છે. રાજકોટ અગ્નિકાંડ, જે અક્ષમ્ય ભૂલ, તંત્રની બેદરકારી સહિતના જે અનેક મુદ્દાઓ સામે આવી રહ્યા છે તેનાથી સમગ્ર ભારત વર્ષ કંપાવી ઉઠ્યું. આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે શું કરવું જોઈએ, જેને લઈને દરેક ક્ષેત્રના જે તજજ્ઞો છે તેની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે અત્યારના તબીબી આલમમાં ખૂબ નામના ધરાવનાર ડોક્ટર કાર્તિક સુતરિયા તેના આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી વાત કરીએ. ડોક્ટર કાર્તિક, સર્વપ્રથમ પ્રશ્ન તો મારે આપને એ પૂછવો છે કે પહેલા તો આ જે ઘટના છે એને આપ કઈ રીતે જુઓ છો? આજે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો અને આપણા નાના ભૂલકાઓ સાથે ઘણા બધા એડલ્ટ જે 32 લોકોનું મૃત્યુ થયું એ એક ખૂબ જ દુઃખદ ઘટના છે. કોઈ પણ મા બાપ કે કોઈ પણ વ્યક્તિ, સમાજનો વ્યક્તિ એવું કોઈ દિવસ નહીં ઈચ્છે કે મારી આજુબાજુમાં રહેતા લોકો છે કે મારી સાથે સંકળાયેલા લોકો છે એનું કોઈનું પણ આવી રીતે મૃત્યુ થાય. એ એક માનવતાની દ્રષ્ટિએનું એક સામાન્ય પેલું છે. આ વસ્તુને આપણે સ્વીકારી ના શકીએ. આ વસ્તુને આપણે
એવું કહી શકાય કે આવું આપણે સપનું પણ ના જોઈ શકીએ. આપણે ઘણા લોકો આપણે વિચારતા હોઈએ પણ આપણને આવા સપના પણ ન આવતા હોય એવી વસ્તુઓ છે. એટલે ખરેખર એ દુઃખદ વાત છે જે વ્યક્તિના ઘરના વ્યક્તિ ગયા છે, અંગત લોકોએ જેનું લોસ થયો છે, એ લોકો માટે તો આ ખૂબ મોટી લોસ કહેવાય કે જે લોકોના ઘરમાંથી 2 વ્યક્તિ, 1 વ્યક્તિ, 3 વ્યક્તિનું મૃત્યુ થયું છે. સર એક પ્રશ્ન એ પણ છે કે માની લો સે ફોર એક્ઝામ્પલ આપને એક દિવસ માટે સર્વોચ્ચ સત્તા સોંપી દેવામાં આવે, ઇફ યુ વુડ બી ધ ડિસિઝન મેકર, સર કયા પ્રકારના સ્ટેપ્સ લેશો આપ? દરેક સિસ્ટમ છે એના નીતિ નિયમો બનેલા છે, રૂલ્સ રેગ્યુલેશન્સ છે, બધા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આપણે કામ કરીએ છીએ. મારા હિસાબથી ને જો આ દરેક રૂલ્સ અને રેગ્યુલેશનનું સચોટપણે પાલન થાય અને એ કદાચ કોઈ પણ લેવલ ઉપર હોય તો ભૂલ થવાના અથવા તો અકસ્માત થવાના ચાન્સીસ ઘણા બધા ઘટી જાય છે. હું એમ નથી કહેતો કે કોઈ પણ વસ્તુ જે છે ક્યારેય થઈ જ ના શકે, પરંતુ આ દરેક વસ્તુ માટેના પ્રોટોકોલ્સ છે, SOPs છે, જો એ બધા SOPsને ફોલો કરવામાં આવે, ચાહે ગેમ ઝોન હોય, ચાહે થિયેટર હોય, ચાહે સ્કૂલ હોય, ક્લાસીસ હોય, કોઈ પણ વસ્તુ છે, મંદિર હોય, બરાબર છે, દરેક જગ્યાએ એવું તો છે જ કે ભીડ થવાની છે. એવું નથી કે આપણે ભીડને પેલું કરી શકવાના છીએ, પરંતુ એ ભીડ છે તો એ સાથેના એ પર્ટિક્યુલર જે પણ વસ્તુ છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, એની સાથે સંકળાયેલા જે રિસ્ક છે, બરાબર છે, કે ભીડ છે તો કેવી રીતે એને આપણે ટાળી શકીએ અને એમાં સેફટી પ્રોટોકોલ્સ છે, એના જે એક્સિડન્ટ થાય તો એના પ્રોટોકોલ્સ છે, એ બધી જ વસ્તુઓ છે એને જો સચોટપણે પાલન કરવામાં આવે તો એ વસ્તુ ઘણી ખરી આપણે ઓછી કરી શકીએ. અને યસ, એઝ આઈ સેડ કે હું આ બધી વસ્તુઓ ઉપર વધારે ભાર મૂકીશ. યસ, આપણે એ વસ્તુ પણ જાણીએ છીએ કે જે લોકો એના માટે જવાબદાર છે એમને એનું પ્રશાસન એના માટે જે પણ એના નિયમ અનુસાર એને એક્શન લેવી એ પણ જરૂરી છે. યસ, એક વસ્તુ એવી છે કે કોઈ પણ ઇવેન્ટ અને ઇન્સિડન્ટ થાય અને વખોડી કાઢવો અને એને આપણે દુઃખદ ઘટના તરીકે લઈ અને એના માટે થોડી પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ આપણે આપીએ, પણ એ બધી વસ્તુઓમાંથી ને આપણે કંઈક શીખીએ એ બી જરૂરી છે. હિસ્ટ્રી ઇઝ ટુ લર્ન. આપણે હિસ્ટ્રીમાંથી જ લર્ન કરી શકીએ. જે ભૂતકાળમાં થયેલું છે એ કદાચ ભારત ગુલામ હતો ત્યારે અને ન તો ત્યારની વાત છે, એમાં શું મિસ્ટેક થઈ અને પછી આપણે શું કરી શકીએ એ વસ્તુ છે. તો એવી જ રીતે આ અત્યારના જમાનાની પ્રોબ્લેમ્સ છે તો એમાં આપણે કઈ રીતે એને ફ્યુચરમાં ન થાય એ વસ્તુ તો ઘણું આપણા માટે સારું રહેશે. સર અત્યારની વાત કરીએ, સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ તો કહેવાય છે કે સલાહ અને સૂચન સામેવાળા માટે જ હોય છે, પરંતુ જ્યારે એકાઉન્ટેબિલિટીની વાત આવે તો ઘણા ખરા રીતે લોકો ચૂકી જતા હોય છે. સર આપની વાત કરીએ, આપ તબીબી ક્ષેત્ર સાથે જોડાયા છો, આટલા વર્ષોથી સારી પ્રેક્ટિસ કરી રહ્યા છો, લોકોનો આપના પર એટલો જ ભરોસો છે. સાહેબ મેડિકલ ફિલ્ડમાં ઘણી ખરી રીતે ગેરરીતિ થતી હોય છે, એ વાત સાચી છે, કંઈ નકારી શકાય એમ નથી. સાહેબ એઝ અ જાગૃત આપણે કહીએ, કહીએ કે આપની આટલા વર્ષની પ્રેક્ટિસને ધ્યાન લઈ આપ શું એવા હવે નક્કર પગલાઓ લેશો સર એઝ એકાઉન્ટેબલ ડોક્ટર કે આવનાર સમયમાં આ ક્ષેત્રમાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે? મેડિકલ ફિલ્ડની અંદરમાં પણ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે એક નંબર ઓફ જે પીપલ છે એ વધારે જ રહેવાના છે, બિકોઝ દેર ઇઝ અ ફૂટફોલ્સ ફોર OPD પેશન્ટ્સ, ઇન્ડોર પેશન્ટ્સ. ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ એવા છે કે જે દે આર વેરી હાઈલી વલ્નરેબલ ફોર ફાયર્સ એન્ડ એક્સિડન્ટ્સ, બરાબર છે. તો આ બધી વસ્તુઓના મેં કહ્યું એ પ્રમાણે સેફટી પ્રોટોકોલ્સ છે, એ બધી વસ્તુના SOPs છે. ફાયરની સેફટી કેવી રીતે કરવી એ સાથે સાથે દરેક વસ્તુ, કેમિકલ્સ છે, દરેક પ્રકારના જે વસ્તુઓ યુઝ થાય છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય છે, ઇલેક્ટ્રિસિટી છે મેઇનલી કે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિસિટીઝ ને બધું છે. તો મને એવું લાગે છે કે કન્સ્ટ્રક્શનથી માંડીને એના જે ડિઝાઇનિંગ છે બધી જ વસ્તુઓમાં જો પ્રોપર ધ્યાન આપવામાં આવે, ક્વોલિટીનું પ્લસ બધા પ્રોટોકોલ્સને ફોલો કરવામાં આવે તો આ બધી વસ્તુઓ ઓછી થઈ શકે છે. અને આમ જોવા જઈએ તો હોસ્પિટલમાં આવતા દરેક વ્યક્તિ માટે હું પોતે જવાબદાર છું. કોઈ પણ વસ્તુ થાય તો એના માટે હું જવાબદાર છું. એ દર્દી છે. અલ્ટિમેટલી ઇફ આઈ એમ ધ રનિંગ ધ હોસ્પિટલ, મારા સ્ટાફની પણ કોઈ ભૂલ થાય તો અલ્ટિમેટલી એના માટેનો વ્યક્તિગત રીતે મારી જવાબદારીમાં આવે. અને હું ક્યારેક આ વસ્તુ ઘણા દર્દીઓ સાથે, મારા સ્ટાફ સાથે પણ શેર કરતો હોઉં છું કે બની શકે કે હ્યુમન એરર્સ આર લાઇકલી ટુ અકર ઇન લાઈફ. હ્યુમન એરર્સની કોઈ પેલી નથી હોતી, પરંતુ હ્યુમન એરર્સને જો પ્રોપર SOPs અને પ્રોટોકોલ પ્રમાણે જો આપણે વસ્તુઓને ફોલો કરતા હોય તો હ્યુમન એરર્સ ઘટી શકે છે. સર આપનો જવાબ ખૂબ જ આવકાર્ય છે. મારે હવે અંતિમ પ્રશ્ન આપને પૂછવો છે. સાહેબ કોઈ પણ ક્ષેત્રની વાત કરો, રાજકોટમાં જે ઘટના ઘટી, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે રાજકોટ નહીં, ગુજરાત નહીં કે સમગ્ર ભારત કે વિશ્વમાં આ પ્રકારની ઘટના ન ઘટે, પરંતુ સાહેબ તંત્રની એકાઉન્ટેબિલિટી શું,
ટ્રસ્ટવર્ધીનેસ શું, ટ્રાન્સપરન્સી શું સર, આને લઈને આપનું શું માનવું છે? એટલે આઈ વિશ કે બધા લોકો પોતાની રિસ્પોન્સિબિલિટી જે પણ છે એને ધ્યાનમાં લઈ અને આ જે પણ થઈ છે ઘટના ઘટી છે એ આ દુઃખદ ઘટનાને ફક્ત વખોડી ન કાઢે અને એના માટે જે પણ જરૂરી પગલાં હોય એ લે અને લાગતા વળગતા જે પણ લોકો હોય એને એના માટેની જે પણ આપણે કહીએ કે એનું આગળનું કાર્યવાહી થાય તો લોકોને પણ આ વસ્તુઓમાં થોડો વિશ્વાસ બેસે. તો મિત્રો, ડૉક્ટર કાર્તિકે જે વાત કરી તે ખૂબ સચોટ છે અને આવકાર્ય છે, કારણ કે તબીબ તરીકે જો તેઓએ તેમની જવાબદારી સ્વીકારી હોય તો તે આપણી પણ એટલી જ નૈતિક ફરજ છે કે આપણે પણ આપણી જવાબદારી સ્વીકારીએ અને તે મુજબ જ ચાલીએ. દોષનો ટોપલો કોઈના ઉપર નાખવા કરતાં પહેલાં આપણા શું હક છે, આપણા શું અધિકારો છે, આપણે શું કરી શકીએ એ જો કરતા થશું તો આ પ્રકારની ઘટના ઘટતા અટકશે. ડોક્ટર પ્રતાપસિંહ ડોડિયાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જે દુર્ઘટના ઘટી તેમાં તંત્ર તો જવાબદાર છે, ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાથી લોકો બચે તે માટે દરેક ક્ષેત્રના લોકોએ તેમની જવાબદારી સ્વીકારવી પડશે અને તેના ભાગરૂપે જ જીનેસિસ હોસ્પિટલની તમામ જવાબદારી મારાશી રહેશે. દર્દીઓને યોગ્ય સારવાર અને પૂરતી સવલત મળી રહે તેનો સાથોસાથ તેની સલામતી જળવાઈ રહે તે માટે દરેક પગલાઓ લેવા માટે હોસ્પિટલની સાથોસાથ તબીબ પણ કટિબદ્ધ છે. રાજકોટ અગ્નિકાંડ જે દુર્ઘટના ઘટી તેમાં ઘણા માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુઃખને તો ભૂલી ન શકાય, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન ઘટે તેના માટે શું કરવું જોઈએ તેને લઈને અબ તકનો એક આ વિશેષ અહેવાલ કે જે દરેક ક્ષેત્રના જે તજજ્ઞો છે એમની પાસેથી આપણે જાણી રહ્યા છીએ કે તેમનું શું માનવું છે, કયા પ્રકારના પ્રિવેન્શન રાખવા જોઈએ, કયા પ્રકારની સલામતી રાખવી જોઈએ, આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારના હાલ મારી સાથે જીનેસિસ હોસ્પિટલના ડૉક્ટર પ્રતાપ ડોડિયા જોડાઈ ગયા છે. આપણે ડોડિયા સાહેબ સાથે સીધી વાતચીત કરીને જાણીએ એમનું શું કહેવું છે. ડોડિયા સાહેબ, રાજકોટની જે ઘટના ઘટી શું લાગે છે, કેવી શબ્દ શું છે? રાજકોટમાં આપણે જે અગ્નિકાંડ થયું છે અને એમાં જે લોકોના મૃત્યુ થયા છે એ વાતને અત્યારે આપણા રાજકોટના બધા લોકો માટે ખૂબ જ દુઃખદ વાત છે અને મારે તો ભગવાનને પ્રાર્થના કરું કે એમની આત્માને શાંતિ આપે અને એમના સ્વજનો કે જેમણે પોતાના વહાલ સોયા માણસોને ગુમાવ્યા છે તો તેમને આ સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ડોડિયા સાહેબ, એક ઉદાહરણ રૂપે આપને જો કહું કે માની લો કે એક દિવસ માટે આપને સત્તા સોંપવામાં આવે, આપ ડિસિઝન મેકરની ભૂમિકામાં હો, આપ એડમિનિસ્ટ્રેટર હો, તો સર આપ કયા પ્રકારના સ્ટ્રિન્જન્ટ એક્શન લેશો ખાસ આ ઘટનાને અનુરૂપ? ઓકે, તમે જે ખૂબ સારો ક્વેશ્ચન પૂછ્યો છે. મારે ખાસ એવું કહેવાનું છે કે કદાચ મને જો કોઈ આ રીતનું તમે જે કહો છો એ રીતે સત્તા આપે તો હું રાજકોટના તમામ લોકોનું સૌથી પહેલાં એમની સુરક્ષા નિશ્ચિત થાય અને એ મારી પ્રાયોરિટી હશે. બીજી પ્રાયોરિટી હશે કે તમામ લોકોને એની પ્રાથમિક સુવિધા છે એ મળી રહેવી જોઈએ અને જે અત્યારે ખાસ કરીને આ જે ઘટના આપણા રાજકોટમાં બની છે તો એના માટે જે પણ એને અટકાવવા માટેના જે પ્રયત્નો છે અથવા એના જે નોર્મ્સ છે એ રાજકોટમાં ફોલો થાય એવી હું અપેક્ષા રાખું છું. સર, આપ જે નોબલ પ્રોફેશન સાથે જોડાયા છો, દર્દી હોય, લોકો હોય, ડૉક્ટરને સેકન્ડ ગોડ કહે છે સાહેબ, આપની પણ એટલી જ જવાબદારી, એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય છે. સાહેબ, આપની પાસેથી જાણવા માંગુ છું કે મેડિકલ ફિલ્ડમાં ઘણા એવા સમાચાર આવતા હોય છે, ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણી ખરી રીતે ગેરરીતિ થતી હોય, પણ એક જવાબદાર તબીબ તરીકે આપ શું એવા પગલાં લેશો કે આપ એક ઉદાહરણ ઊભું કરી શકો? અત્યારે તમે જે કીધું કે તબીબ વિભાગમાં પણ અમુક જગ્યાએ આવી બધી વસ્તુ થતી હોય છે. હવે આપણે છે ને આ વસ્તુ અટકાવવા માટે કોઈ એવા કાયદાકીય પગલાં લેવા એ પોસિબલ હોતા નથી, પણ આ વસ્તુ એવી છે કે આ તમારી નૈતિકતાની વાત આવે છે. આમાં હું કોઈને મારે શું સાચું કરવું ખોટું કરવું એ મારી નૈતિકતા ઉપર ડિપેન્ડન્ટ છે. હું કોઈને કહી ન શકું કે તમે આ ન ખોટું, એટલે એની માણસોમાં એની જાગૃતતા વધે, ડૉક્ટર્સમાં એને પોતે ને એટલી ખબર હોય કે આ મારે ન કરવું જોઈએ તો જ આ વસ્તુ આપણે અટકાવી શકીએ. સાહેબ, એક અંતિમ બે પ્રશ્ન આપને મારે પૂછવા છે. રાજકોટમાં તો ઘટના ઘટી ગઈ, એ દુઃખ પણ છે, પણ માની લો કે આવનારા સમયમાં રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે એના માટેના કયા પગલાં તંત્રએ લેવાની જરૂર છે? આ ભવિષ્યમાં જો આ દુર્ઘટના ન થાય એના માટે અત્યારે હું એવું માનું છું કે સ્કૂલ કોલેજોમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક કોર્સ ચાલુ કરવો જોઈએ અને એની ટ્રેનિંગ રેગ્યુલર બેઝ ઉપર બધાને આપવી જોઈએ, જેથી કરીને
આ એક આકસ્મિક ઘટના જે થઈ ક્યારે પણ થાય તો એટલીસ્ટ એમાં જ્યારે જે લોકો હાજર હોય એ લોકોને એ ખબર હોવી જોઈએ કે મારે શું કરવું અને ના કરવું. કારણ કે ઘણી જગ્યાએ એવું હોય છે કે બધી વસ્તુ હાજર હોવા છતાં પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ લોકોને ખબર હોતી નથી. એટલે આ વસ્તુ માટે આપણે એનું એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ આખું કોર્સ છે અને એનું જો થોડુંક વ્યવસ્થિત ટ્રેનિંગ ને થાય તો લોકો સ્વ બચાવ સારી રીતે કરી શકે. સાહેબ અંતિમ પ્રશ્ન જે આપણે પૂછવા માંગુ છું, આપણે દર વખતે કંઈક ને કંઈક ઘટના ઘટે તો આપણે સીધા તંત્રને જ આપણે કહેતા હોય કે એમની જવાબદારી ફિક્સ કરતા. હા, વાત સાચી છે કે એમનાથી ખોટું થતું હોય, પણ સાહેબ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ જાગૃતતાનો અભાવ જોવા મળે છે, જે પોતાના નૈતિક ફરજો જે છે, જે પોતાની જે મહત્વતા છે એ નથી દાખવતા. શું માનવું છે આપનું? મારો અંતિમ પ્રશ્ન આપણે. સાચી વાત છે કે કોઈ પણ વસ્તુમાં આપણે કોઈને બ્લેમ કરવું કે ભાઈ આમની ભૂલ છે એ બહુ ઇઝી વસ્તુ છે, પણ આ જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારે આપણે કોઈ એક વ્યક્તિને બ્લેમ ન કરી શકીએ. આમાં બધા લોકો ઇન્વોલ્વ હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણી પણ જવાબદારી હોય છે કે આપણે પણ આ વસ્તુ ચેક કરવી જોઈએ. એટલે તમે નૈતિકતાની વાત કરી, એ તંત્ર પ્લસ આપણે લોકોએ પણ આ વસ્તુને આપણે પણ થોડીક અમુક અંશે આમાં જવાબદાર છે અને આપણી નૈતિકતા જ્યાં ઓછી પડતી હોય કે તો એના કારણે આવી દુર્ઘટનાઓ થતી હોય છે એવું મારું માનવું છે. તો મિત્રો, ડોડિયા સરે ખૂબ સારી વાત અને સચોટ વાત કીધી કે ભૂલ થાય છે તંત્રથી, તે વાત સાચી છે. તંત્રે પણ તાકીદે તમામ પગલાઓ લેવા જોઈએ, પોતાની જવાબદારી છે એ નૈતિકતાપૂર્વક નિભાવવી જોઈએ. તો સામે લોકોએ પણ પોતાની જવાબદારી સમજવાની જરૂર છે. તેમણે બહુ સારો મુદ્દો કીધો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રકારનો જો કોર્સ કે એવા કોઈ પણ વ્યાખ્યાન કે લોકોને જો સમજાવવામાં આવે, શીખવાડવામાં આવે તો આ પ્રકારની જે દુર્ઘટના છે તે નહિવત પ્રમાણમાં ઘટે કે કદાચ ન પણ ઘટે. રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ અબતક સાથે વાતચીતમાં આરોગ્ય વિભાગ અંગે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વિભાગ માટે ઘણી ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે ભવિષ્યમાં આરોગ્ય વિભાગ ઉપર આંગળી ચીંધવામાં ન આવે તે માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવશે. એટલું જ નહીં, હાલ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીને ધ્યાને લઈ આવનારા દિવસોમાં રાજકોટમાં લેબોરેટરી ઊભી કરવામાં આવે, જેથી નમૂનાને વડોદરા એટલે કે સરકારી લેબમાં ન મોકલવા પડે તે માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. જી, રાજકોટમાં જે કરુણ ઘટના ઘટી છે એ બાબતે હું એક અધિકારી તરીકે નહીં પરંતુ એક નાગરિક તરીકે માનવા માંગુ છું કે સામાન્ય જે લોકો છે એ લોકોને બચાવ માટે શું કરવું એની જો માહિતી હોત, ખાસ કરીને વાત કરીએ તો મોટાભાગના લોકો જે છે એ સફોગેટેડ એટલે કે જે ધુવાડાને કારણે બેભાન થયા અને બેભાન થવાના પછી એ આ આગમાં છે હોમાયા એવું સ્પષ્ટપણે જાણી શકાય. બેઝિકલી જ્યારે પણ આગના સમયમાંથી રેસ્ક્યુ કરવું હોય તો નીચેનો ભૂતળનો જે 1 ફૂટનો એરિયા છે ત્યાં ક્રાઉલિંગ કરીને બહાર જો નીકળી શક્યા હોત તો 100% દરેક નાગરિક છે એ બચી શક્યા હોત. આ મારો અંગત અભિપ્રાય છે. ખાસ કરીને લોકોમાં આવા રેસ્ક્યુ સમયે શું કરવું, હડબડાટમાંથી બચીને સ્થિત મને નિર્ણય શું લેવો, કઈ એક્ઝિટ છે, ક્યાંથી બહાર જવું, એને એ લોકોને જો જ્ઞાત હોય અને કઈ રીતે પરિસ્થિતિને ટેકલ કરવું એ રીતની જો નોલેજ હોત તો કદાચ આ જે છે મોટી માનવ હાનિ છે એ ટળી હોત. આ ઉપરાંત વાત કરીએ તો જે તે સંસ્થાઓ છે એની પાસે ફાયરના નોર્મ્સ મુજબના જે છે એ ઇક્વિપમેન્ટ્સ છે એ ફરજિયાત હોવા જોઈએ. ફાયર એક્સટિંગ્વિશર હોય, ફાયરને જે ફાયર સેન્સર્સ હોય છે, આ ઉપરાંત વોટર સ્પ્રિંકલર સિસ્ટમ હોય, એ તમામ બાબતો હોય તો કદાચ આપણે જે છે આ જાનહાનિમાંથી આપણે એ લોકો બચી શક્યા હોત અને ઉગરી પણ શક્યા હોત. આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો ત્યાંના તમામ સ્ટાફ છે એ લોકોને પિરિયોડિકલી ફાયરની ટ્રેનિંગ છે એ જે તે કન્સર્ન બિલ્ડિંગ ઓનર અથવા જે તે સંસ્થાના ઓનરની જવાબદારી છે કે દરેક વ્યક્તિને, સ્ટાફને છે ખાસ કરીને રેસ્ક્યુની ટ્રેનિંગ. કોઈ ઘટના કે નેચરલ ક્લાઇમેટિસ છે, દાખલા તરીકે ધરતીકંપ આવ્યો, વીજળી થઈ અથવા આગ લાગી, તો એ સમયે આવા જે નેચરલ ક્લાઇમેટિસ છે ઉપરાંત વાત કરીએ તો કોઈ પણ ડિઝાસ્ટર છે એને કઈ રીતે ટેકલ કરવું એની ટ્રેનિંગ છે એ ફરજિયાત આપવી જોઈએ. તો એ બાબતે દરેક સંસ્થા છે એ દરેક સંસ્થાએ પોતાના તમામ સ્ટાફને આ બાબતે ટેકનિકલ નોલેજ આપવું અને હાઉ ટુ મેનેજ સચ કાઇન્ડ ઓફ ધ રેસ્ક્યુઝ ઓર આ જે ડિઝાસ્ટર છે એને કઈ રીતે હેન્ડલ કરવું, ટેકલ કરવું એની ટ્રેનિંગ છે આપવી જરૂરી છે. જો આ હોત તો કદાચ આપણે આ ઘટના છે એને અટકાવી શક્યા હોત.
જે ખાસ કરીને વાત કરીએ તો એક આરોગ્ય અધિકારી તરીકે મારી ઘણી બધી જવાબદારી છે. જન્મ, મરણ, લગ્ન નોંધણી, RCH આરોગ્ય કેન્દ્રનું મેનેજમેન્ટ, હેન્ડલિંગ, આ ઉપરાંત સરકારની આરોગ્યની વિવિધ યોજનાઓ છે ને લોકો સુધી લાભ પહોંચાડવું, અર્બન મેલેરિયા સ્કીમ, ફૂડ વિભાગ, આ તમામ ડિપાર્ટમેન્ટ છે, આરોગ્ય શાખા છે, એ જોતી રહી છે અને જોતી આવી છે. ઘણી વખત એવા કિસ્સાઓ પણ ઉદ્ભવે છે કે આડકતરી રીતે અથવા સીધી રીતે છે આરોગ્ય શાખા કે આરોગ્ય શાખાની પેટા શાખાઓ પર ઘણી વખત છે લોકો દ્વારા આંગળી ચીંધવામાં આવતી હોય છે. હંમેશા મારો આગ્રહ એ જ હોય છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારના આક્ષેપ થાય તો એની ઝીણવટભરી તપાસ કરીએ અને આમાં કોઈ વસ્તુ સાતત્ય છે કે નહીં એની તપાસણી કરવી જોઈએ અને એ મારો ફરજનો ભાગ પણ છે. તો કોઈ પણ હંમેશા આ પ્રકારની કોઈ પણ ફરિયાદ આવતી હોય, મારા ઉપરના લેવલમાં આવતી હોય અથવા અન્ય હાયર પબ્લિકમાંથી અમને આ જો કમ્પ્લેન છે એ જાણવા મળતી હોય અથવા નીચેથી કોઈ સામાન્ય નાગરિક પણ આ કમ્પ્લેન કરતું હોય તો અમે એની હંમેશા ઝીણવટભરી તપાસ કરી છે. અમે હંમેશા જે છે આ પ્રકારની તકેદારી રાખીએ છીએ કે બને ત્યાં સુધી ક્યારે પણ આ પ્રકારની ફરિયાદો છે એ જનરેટ ના થાય અથવા અમારા સુધી આવી ફરિયાદો આવે તો 100% છે વ્યક્તિને ન્યાય મળે અથવા સંતોષકારક જવાબ મળે અને એના માટે તપાસ છે 100% અમે કરીએ છીએ. સૌ પ્રથમ તો વ્યક્તિ છે, દરેક વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક કામ કરવું અને સમયપૂર્વક કામ કરવું એ ફરજ છે. હંમેશા કોઈ પણ અધિકારી જે સ્ટ્રિક્ટ એક્શન લેતા હોય અને સુપરવિઝન અને મોનિટરિંગ બહુ સખત રીતે કરતા હોય તો જે એનો સબઓર્ડિનેટ અથવા નીચેનો સ્ટાફ છે એની પણ પ્રામાણિકતા, કામ પ્રત્યેની નિષ્ઠા અને વર્તણૂક વગેરે જે છે હંમેશા છે એ નિયમો અનુસાર રહેતી હોય છે અને ઘણું ખરું જે છે આ આક્ષેપો છે આપણે એને નકારી શકતા હોય છે અને રિમૂવ સિસ્ટમમાંથી કડક પગલાં લઈને આ જે છે આક્ષેપો સાથે સાથે આ જે ઘટનાઓ ભવિષ્યમાં ના થાય એ નિવારી પણ શકાતી હોય છે. જે ખાસ કરીને વાત કરીએ તો FSSAI એક્ટ જે છે એના નોર્મ્સ મુજબ છે આપણે સેમ્પલની કાર્યવાહી કરીએ છીએ. જે તે સ્થળની સ્થળ મુલાકાત કરીએ છીએ. FSSAIના નોર્મ્સ મુજબ જે લાયસન્સમાં લખેલી શરતો છે, જે શરતો છે એનું પાલન જે છે ફૂડ બિઝનેસ ઓપરેટર કરી રહ્યો છે કે કેમ એ બાબતે આપણા ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા જે તે કન્સર્ન પેઢીને અથવા ફૂડ બિઝનેસ ઓપરેટરને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવે છે. નોટિસની સાથે સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં અખાદ્ય સામગ્રી પકડાઈ જણાતી હોય છે અથવા ભેળસેળયુક્ત ભોજન સામગ્રી અમને અથવા ખાદ્ય સામગ્રી જણાય તો અમે એનો તાત્કાલિક સ્થળ ઉપર નિકાલ કરીએ છીએ. એમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટથી ક્રશર મંગાવીને એનો વિધિપૂર્વક પંચરોજકામ સાથે છે એ નિકાલ કરવામાં આવે છે, જેમાં પેઢીના સંચાલક પોતે પણ સામેલ રહે છે જેથી કોઈ ભવિષ્યમાં કોઈ ફરિયાદની અવકાશ ના રહે. અને આ તમામ જે ગણતરી છે, વજન છે, એ ક્રશરની કેપેસિટી પ્રમાણે અમે નિર્ધારિત કરીને પછી એની પ્રેસ નોટ પણ પબ્લિશ કરતા હોય છે. સાથે સાથે અમને જે પણ ભેળસેળવાળી વસ્તુઓ જણાતી હોય છે એમાં અમે ખાસ કરીને મુખ્યત્વે મહત્તમ ભેળસેળવાળી વસ્તુ એનું સેમ્પલિંગ પ્રોસિજર છે એ લેતા હોય છે. મુખ્યત્વે સેમ્પલિંગ પ્રોસિજર જે દિવસે કમ્પ્લીટ થાય એ દિવસે સાંજે અથવા એના અર્લી મોર્નિંગ બીજા દિવસમાં 11 વાગ્યા સુધીમાં આપણે સેમ્પલ છે એ રવાના ફૂડ જે તે કન્સર્ન સરકાર માન્ય લેબોરેટરીઝ છે ત્યાં મોકલવા માટે રવાના કરી દેતા હોઈએ છીએ. અને આની જવાબદારી જે તે ફૂડ સેફ્ટી ઓફિસર છે એની રહેલી હોય છે. અત્યાર સુધી આપણે ક્યારેય ડિલે કર્યું નથી અને થવા પણ દેવા માંગતા નથી. આ લેબોરેટરીઝમાં સેમ્પલ પહોંચ્યા પછી ઓછામાં ઓછા આપણને 45 દિવસની અંદર આના રિપોર્ટ જે છે આવતા હોય, પરંતુ ઘણી વખત આપણી જે માન્ય લેબોરેટરીઝ છે ત્યાં કાર્યભારણ અને સેમ્પલની ભરાવાને કારણે ઘણા સેમ્પલ છે એના રિઝલ્ટ છે ઘણા ડિલે આવતા હોય છે અને મૂળ પ્રશ્ન ત્યાં જ ઉદ્ભવતો હોય છે. બેઝિકલી સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે. સરકારે પણ 8 કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબ દ્વારા દરેક કોર્પોરેશનને પોતાની ઇન્ડિવિજ્યુઅલ ફૂડ લેબોરેટરીઝ જે એનાલિટિકલ ફૂડ લેબોરેટરીઝ છે એ ડેવલપ કરવા માટેની સૂચના આપી છે. આપણે પણ યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સાથે અમુક જે સંસ્થાઓ છે એ શોધી રહ્યા છે ડેરી છે એની લેબોરેટરી જે આપણા માટે કેવી છે, તો એ બાબતે આપણે હાલ આપણી કોઈની સાથે MOU કરીને આપણા સેમ્પલ આપણા રાજકોટની નિયરબાયની લેબોરેટરીઝમાં જ રન થાય તો આપણને રિઝલ્ટ વહેલા થાય એના માટે પણ આપણે કટિબદ્ધ છીએ અને આગળ આ પ્રક્રિયા ચાલુ છે. જી ખાસ કરીને વાત કરીએ તો આપણે ફૂડ લાયસન્સ અથવા ફૂડ રજિસ્ટ્રેશન માટે મોટાભાગની પેઢીઓ જે છે એમને નોટિસ ઇસ્યુ કરતા હોય છે અને સાથે આપણે 15 થી 20 દિવસે અથવા મહિને પાછું એ જ પેઢી છે એનું ફોલોઅપ વિઝિટ પણ કરતા હોય છે. મોટાભાગની પેઢીઓ જ્યારે આપણે રજિસ્ટ્રેશન અથવા લાયસન્સ બાબતે નોટિસ આપીએ છીએ એના 1 કે 2 વીકમાં જ રજિસ્ટ્રેશનની કાર્યવાહી માટે આપણી વિઝિટ લે છે. આપણે એને સૂચના આપીએ છીએ, પેમ્પલેટ વિતરણ પણ કરીએ છીએ કે હાઉ ટુ એપ્લાય ઓવર ધ FSSAI એપ્લિકેશન. એટલે આપણે લોકોને માહિતી પણ આપીએ છીએ કે કઈ રીતે ઓનલાઈન લાયસન્સ માટે તમારે એપ્લાય કરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની માહિતી પણ આપણે સુપ્રત કરીએ છીએ અને એ લોકો સામાન્ય રીતે લાયસન્સની મેળવવાની પ્રક્રિયા છે એ હાથ ધરી દેતા હોય છે. પરંતુ અમુક લોકોની વાત કરીએ તો
બહુ ઓછા લોકો એવા હશે કે જે નોટિસ છે ઇગ્નોર કરતા હોય છે, તો આપણે ત્યાં ફરી વખત એની રિવિઝિટ કરતા હોઈએ છીએ અને ફરી વખત નોટિસ ઇસ્યુ કરતા હોઈએ છીએ. FSSAIના નોર્મ્સ મુજબ આપણે જે છે આ જે બાબતો છે લાયસન્સ બાબતે કડક કાર્યવાહી કરી શકતા નથી. એ બાબતે આપણે માત્ર એમને નોટિસ આપી શકીએ છીએ અને રિપીટેડલી એમને આ બાબતે સૂચના પણ આપતા હોય છે. ઘણી વખત આવી પેઢી પાસેથી આપણે લાયસન્સ માટે જો ફોલોઅપ સૂચનાનું પાલન ના કરે તો આપણે એના સેમ્પલ પણ લેતા હોય છે, અને જો સેમ્પલ ફલ થાય તો વિધિગત રીતે આપણે RSC સાહેબની કોર્ટમાં એજ્યુડિકેશન ફાઇલ કરતા હોય છે, અથવા ઘણી વખત જો અનસેફ ડિક્લેર થાય તો એજ્યુડિકેશન ઉપરાંત ફોજદારી કાર્યવાહી પણ આપણે કરતા હોય છે. આ દુર્ઘટનાને લઈ અમિનેશ દેસાઈએ અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે TRP ગેમ ઝોનની દુર્ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે, પણ વિચાર આવે છે કે આપણા બાળકો હોત તો શું થાત, એ ખ્યાલથી આત્મા ધ્રુજી જાય છે. પેટ્રોલ ડીઝલથી મુખ્ય કારણ છે. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. સરકાર દ્વારા સર્ટિફિકેટ આપવું તથા રેસ્ટોરન્ટ, હોટલ, ગેમ ઝોન સહિત સ્થળોએ સુરક્ષા જરૂરી છે. મારું નામ અનિમેશભાઈ દેસાઈ છે અને હું કેમ એસોસિએશનમાં રાજકોટ ખાતે ઉપપ્રમુખ છું અને સૌરાષ્ટ્રમાં માનદ મંત્રી છું. ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્ય ઘટના હતી. લગભગ એમ કહી શકાય મિત્ર વર્તુળમાં અમે જ્યારે મળીએ છીએ ત્યારે પહેલો તો નિરાશાજનક માહોલ શનિ રવિ 2 દિવસ રહ્યો અને એક સખત ટેન્શન એવું થયું કે કદાચ આપણા બાળકો આમાં હોત તો શું થાત. ઘણા બધા લગભગ બાળકો આમાં રમવા જતા હતા, એટલે 2 દિવસ તો આખું નિરાશાના માહોલમાં જીવ્યા કે કદાચ આપણા બાળકો આમાં આવી ગયા શું થયું. એટલે બહુ ગંભીર અને ખૂબ જ દુઃખદ દુર્ઘટના થઈ છે. એનું કારણનું એક કારણ તો હું જોઉં છું કે ડીઝલ ને પેટ્રોલ હતું ને વેલ્ડિંગ કરતાં જે રીતે પત્રકાર મીડિયો બધું બહાર લાવી રહ્યા છો તે જોતાં મને એવું લાગે છે કે ડીઝલ અને પેટ્રોલ મુખ્ય કારણ હતું કે આટલું બધું ડીઝલ ને પેટ્રોલ જો હોય તો કોઈ પણ વસ્તુ બચી ન શકાય. એ મુખ્ય કારણ હતું આગ લાગવાનું. કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કોઈને બક્ષવા ન જોઈએ. જેટલા લોકો આમાં ઇન્વોલ્વ ઉપરથી નીચે સુધી તે બધા જ ઉપર કાર્યવાહી થવી જોઈએ. આપણા કાયદા આમાં કેટલા સજા કરી શકે છે મને ખ્યાલ નથી, કાયદાકીય નોલેજ ઓછી હોય, પણ જેટલા કાયદા લગાડી શકાય કલમો તેટલી મેક્સિમમ લગાવવી જોઈએ અને સજા કરવી જોઈએ. મારું માનવું છે કે સરકારશ્રીએ દરેકને એક સર્ટિફિકેટ દેવું જોઈએ. વેપારી હોય, રેસ્ટોરન્ટ હોય, ગેમ ઝોન હોય અથવા કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય જેની અંદર સિંગલ સર્ટિફિકેટ એને લાગુ પડતા બધા જ કાયદાના નંબર કે ભાઈ જેટલા કાયદા લાગુ પડતા હોય બધા સર્ટિફિકેટના નંબર અને એને એક્સપાયરી ડેટ સહિતનું એક સર્ટિફિકેટ પોર્ટલ ઉપરથી મળવું જોઈએ. સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ આ કરવું જોઈએ અને તે પ્રજા જોઈ શકે તે રીતે દરેક દુકાનદારો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, વેપારી હોય, રેસ્ટોરન્ટ હોય, ગૌ પણ વ્યક્તિ હોય તેને દુકાનની બહાર લગાવવું જોઈએ, જેથી લોકોને કસ્ટમરોને ખ્યાલ આવે કે ત્યાં આવનાર ગ્રાહકોને ખ્યાલ આવે કે આમાં શું ચાલી રહ્યું છે. લગભગ અમારા મેડિકલ સ્ટોર છે ને એ 100-150 ફૂટની દુકાનમાં જ હોય છે. નાની દુકાનમાં 110 સ્ક્વેર ફૂટ દુકાન સરકારના નીતિ નિયમ મુજબ હોય છે અને 150-200 આસપાસના બધા મેડિકલ હોય, નાની દુકાન હોય છે. એટલે આગમાં ને કે એમાં મેનેજેબલ થઈ જાય છે, વાંધો ન આવે. બીજું અમારી પાસે કોઈ જ્વલનશીલ પદાર્થ હોતા નથી દુકાનની અંદર કે જેમાં આગ લાગી શકે કે કોઈ એવું પ્રોબ્લેમ થાય. અમારી પાસે એક ફ્રીજ અને એક કોમ્પ્યુટર 2 જ વસ્તુ હોય છે જેમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થતો હોય છે. અને ફ્રીજમાં હજી સુધી કોઈ આ બધા ફ્રીજ આવે છે સારા આવે છે અને 5 સ્ટાર કેટેગરીના આવે, રેટિંગના આવે છે અને એમાં કોઈ દી આગ લાગી હજી સુધી દાખલો થયેલ નથી. છતાં પણ અમે અમારી આવતી મિટિંગમાં બધાને તાકીદ કરવાના છીએ કે એક ફાયર એક્સટિંગ્યુશર પોતાની એક સિલિન્ડર રાખવું જેથી કરીને કોઈ કાંઈ થાય તો કોઈ પેશન્ટ, ગ્રાહક અને પોતે પણ બચી શકે. અમે આ બારામાં ચોક્કસ કેમ્પેઇન ચલાવશું કારણ કે આમાં પબ્લિકની સેફટી છે પણ સાથે અમારા લોકોની સેફટી તો છે. જે માણસ વેપાર કરે છે એ સેફ થાય છે અને કોઈ સિલિન્ડરનો એટલો બધો ફાયર એક્સટિંગ્યુશર સિલિન્ડરનો એટલો બધો રેટ નથી કે ન પોસાય. એટલે અમે એવું કરશું કે એ એક બધા અવેલેબલ કરે જેથી કરીને કોઈ હેરાન ન થાય ભવિષ્યમાં. લોકોએ દરેક જગ્યાએ જતા પહેલાં હવે બધું જોવું જ પડશે. સપોઝ કોઈ રેસ્ટોરન્ટમાં જાય છે તો એને ફૂડ લાઇસન્સ છે, ફૂડ રજિસ્ટ્રેશન છે, એક્સપાયર થઈ ગયું છે કે નથી, એનું છેલ્લે ચેકિંગ ક્યારે થયું છે, તેમાં ફાયર એનઓસી છે કે નહીં, આ બધું લોક જાગૃતિ પણ લઈ આવવી પડશે. જો લોકો માગતા થઈ જશે ને તો ઓટોમેટિક બધા રાખતા થઈ જશે કે ભાઈ ફાયર સેફટી નથી તો આપણને કોઈ ખાવા નથી આવતું રેસ્ટોરન્ટમાં, આપણી ગેમ ઝોનમાં કોઈ રમવા નથી આવતું. આ બધી વસ્તુ લોકોએ કરવી જોશે અને પબ્લિકે માગવી જોશે ઓન ડિમાન્ડ કે ભાઈ આ છે કે નહીં આપો અને લગાડો તમારે હોટલ રેસ્ટોરન્ટની બહાર જેથી કરીને અમને ખ્યાલ આવે. આ દુર્ઘટનાને લઈ મેહુલ રેસ્ટોરન્ટના માલિક મેહુલભાઈએ અબ તક સાથેની વાતચીતમાં જણાવે છે કે આ ઘટના ખરેખર ખૂબ જ માનસિક મૂંઝવણમાં નાખે એવી છે, પરંતુ મને વિશ્વાસ છે કે આપણી અદાલત યોગ્ય ન્યાય કરશે. એવું નથી કે માત્ર માલિકોએ જ સાવચેતી રાખવી જોઈએ, પરંતુ ગ્રાહકોએ એમ બંને પક્ષોએ ધ્યાન રાખવું જોઈએ. ગમે તે સ્થળે જતા પહેલા ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે તે જાણવું જોઈએ. મારું નામ મેહુલ કોટેચા છે અને રાજકોટમાં પિંડાઝી અને મેહુલ્સ કિચનના નામની અમારી રેસ્ટોરન્ટ્સ છે. પર્સનલી બહુ જ દુઃખદ ઘટના છે
અને ન બનવાવાળી વસ્તુ બની ગઈ છે. અને પર્સનલી પણ કોઈ વ્યક્તિને માનસિક રીતે ડિસ્ટર્બ કરી નાખે એવી આ એક દુઃખદ ઘટના બની ગઈ છે. એટલે પર્સનલી પણ જો વાત કરો તો હું ઘણો માનસિક રીતે પણ આમાં ટચ થઈ ગયો છું અને ન બનવાવાળી એક ઘટના આપણા ગામમાં, આપણા શહેરમાં બની ગઈ છે. મને વિશ્વાસ છે કે મેટર કોર્ટમાં છે અને જે ન્યાયાધીશ છે આપણા નિયમોને ધ્યાનમાં રાખીને આરોપીઓને કડકમાં કડક સજા થશે એવો મને વિશ્વાસ છે. અને કોર્ટ ઉપર અને આપણા ન્યાયાધીશ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. લોકોએ પણ અને જે પણ આવી પ્રિમાઇસીસ ચલાવે છે કે જે આ પબ્લિકને એન્ટ્રી છે, રેસ્ટોરન્ટ્સ છે, હોટેલ્સ છે, મોલ્સ છે, આવા ગેમ ઝોન્સ છે, બેન્ક્વેટ્સ છે, પછી પબ્લિક પ્લેસીસ જે પણ છે ત્યાં બંને પક્ષોએ કે જે મેનેજમેન્ટ પણ છે એમને પણ પૂરેપૂરું નિયમોનું પાલન કરવું જોઈએ. અને આપણા પોતાની ફેમિલી ત્યાં આવીને આવા કોઈ ઇન્સિડન્ટમાં આટીમાં આવી જાય, આવું ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. અને પબ્લિકે પણ થોડુંક સેલ્ફ અવેર થવાની જરૂર છે. કેમ કે આપણે આપણા ફેમિલી સાથે ક્યાંય પણ જતા હોય, રેસ્ટોરન્ટ્સ હોય, હોટેલ્સ હોય, ગેમ ઝોન્સ હોય, તો ત્યાં આ બધી વસ્તુઓનું આપણે પણ એક સેલ્ફ અવેરનેસના રીતે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે ઇમરજન્સી એક્ઝિટ્સ ક્યાં છે. ખાલી ફાયરની જ વાત નહીં, ઘણી બધી અલગ અલગ પ્રકારની ઇમરજન્સી હોય. અર્થક્વેક આવી શકે, ફ્લડ આવી શકે, ટેરર એટેક થઈ શકે, કાંઈ પણ થઈ શકે. તો આપણે જ્યારે પણ પબ્લિક પ્લેસીસમાં હોય આપણા ફેમિલી સાથે અને આપણે પણ, તો ત્યારે ઇમરજન્સી એક્ઝિટ્સનું આપણને ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં છે ઇમરજન્સી એક્ઝિટ્સ, ઇમરજન્સીના પ્રોટોકોલ્સ શું છે, ક્યાંથી આપણે એક્ઝિટ થઈ શકીએ છીએ અને એ પ્રિમાઇસીસમાં બધી આ વસ્તુઓનું ધ્યાન રાખેલ છે કે નહીં. એ એક કસ્ટમરે પણ, એક પબ્લિકે પણ સેલ્ફ અવેરનેસના રૂપે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આપણે ફાયરના રૂલ્સ જો વાંચશું કોર્પોરેશન્સના પણ, તો એમાં ઘણા બધા નિયમો લખેલા છે. એ બધા નિયમો આપણા માટે જ લખેલા છે અને અલગ અલગ પ્રિમાઇસીસ માટે અલગ અલગ જે નિયમો છે એ બધા નિયમોનું આપણે પાલન કરશું. બેઝિક પણ જે છે કે જે અલગ અલગ ટાઈપના ફાયર એક્સટિંગ્વિશર્સ છે, સ્મોક ડિટેક્ટર્સ છે, ફાયર માટે એક્ઝિટ એક બીજી રાખવી જોઈએ. એટલે જે પણ આ પોસિબલ સિચ્યુએશન્સ હોય કોર્પોરેશનના નિયમો અનુસાર, તો એ બધી વસ્તુઓનો દરેક રેસ્ટોરન્ટ કે હોટેલ કે જે પણ આવી પબ્લિક પ્લેસીસ હોય ત્યાં આ બધા રૂલ્સનું પાલન કરવું જોઈએ. અબ તક સાથે વાતચીતમાં કોચિંગ ક્લાસના ઓનર્સના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ ધર્મેશ છગે જણાવ્યું હતું કે ટીઆરપી દુર્ઘટના હૃદયદ્રાવક અને સૌ કોઈના દિલને હચમચાવી નાખે તેવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દર વખતે સરકાર જવાબદાર નથી હોતી. સ્વજાગૃતિ રાખવી, વેપારીઓ અને માલિકોએ પણ સાવચેતી રાખવી જોઈએ. મારું નામ ધર્મેશ છગ છે. હું રાજકોટમાં છગ ગ્રુપ ટ્યુશન કરીને ક્લાસ ચલાવું છું અને કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટનો ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છું. ટીઆરપી ઝોનની ઘટના ખૂબ જ હૃદયદ્રાવક અને દિલ હચમચાવી નાખનાર છે. ખરેખર આવી ઘટના બને ત્યારે એમ થાય છે કે આટલું દુઃખ પણ ભગવાન લખી શકે છે આપણી જિંદગીમાં અને આ બનવું જ ન જોઈએ. આપણા એમના જે પરિવારજનો છે એ જે શોકમગ્ન છે, રાજકોટ આખું એક એના માટે શોકમગ્ન છે. ભગવાન એમના પરિવારના સભ્યોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. એમને અંતઃકરણપૂર્વક સીસીઓએ રાજકોટ તરફથી અમારી હૃદયથી શ્રદ્ધાંજલિ. હું જો સારા હોદ્દા ઉપર હોય અને સજા કરવાનું આવે એવા પ્રશ્ન માટે હું પહેલાં તો એ કહીશ કે હું કોઈ ધારાશાસ્ત્રી નથી, પણ દિલથી એવો અવાજ નીકળે કે આની અંદર જે કોઈ પણ સંડોવાયેલા છે અથવા એક અથવા તો બીજી રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ પણ ત્યાં સંચાલકો છે અથવા તો જે અધિકારીઓએ એમને મદદ કરી છે એ લોકો ઉપર ખૂબ જ કડક પગલાં લેવા જોઈએ. કદાચ મારા માનવા પ્રમાણે કાયદો બન્યો છે જ એટલા માટે કે સજા આપીએ તો સજા શું કામ આપીએ છીએ, કોઈ પણ ગુના માટે સજા શું કામ આપીએ છીએ કે એ સજા સાંભળીને આજે કોઈ પણ બીજો માણસ એવી ભૂલ કરવાની કોશિશ ન કરે, એ કરતાં પહેલાં ઘણું બધું વિચારે. તો ખરેખર એક દાખલારૂપ સજા આપવી જોઈએ કે જેને લીધે બીજા કોઈને હવે એવું વિચાર પણ ન આવે કે આના વગર આપણે આમ કરશું, આ સેફ્ટી મેજર્સ વગર આપણે આમ કરશું તો ચાલશે. આગામી સમયમાં આવી ઘટના ન બને, બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે એના માટે સજાગ રહેવું પડશે. અને મારો જે પોતાનો વ્યવસાય છે એના માટે મારાથી ખરેખર શું થાય છે, સરકાર
કોઈ પણ હોય, ભાજપ હોય, આપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, કોઈ પણ સરકાર હોય, નો ડાઉટ એ લોકો તો આપણું ધ્યાન રાખે છે ને આપણું ધ્યાન સમયે સમયાંતરે આપણું ધ્યાન દોરે જ છે. પણ આપણી એક નાગરિક તરીકેની ફરજ એ છે કે મારો વ્યવસાય છે તો એની અંદર મારે લીધે કોઈ હેરાન ન થાય, આવી કોઈ પણ દુર્ઘટના ન બને, એનું મારે 100% સ્વયં શિસ્તથી ધ્યાન રાખવું જ જોઈએ. લોકોએ ખરેખર એ રીતની તકેદારી રાખવા માટે તો હું કહીશ કે આપણે જ્યાં જઈએ છીએ, જેમ કે મોરબીની ઘટના બની તો ઓવરક્રાઉડેડ હતું. નો ડાઉટ સંચાલકોની ભૂલ છે અને છે જ. કોઈ પણ વસ્તુમાં સંચાલક ધ્યાન રાખે, કોઈ પણ વસ્તુનું સંચાલન થતું હોય ત્યાંથી જ જો ધ્યાન રાખવામાં આવે તો આવી ઘટનાઓને નિવારી શકાય, એ 100%ની વાત છે. પણ આપણે નાગરિક તરીકે એ ધ્યાન રાખવું જોઈએ કે હું ત્યાં જાઉં છું તો ખરેખર એ અત્યારે જવું યોગ્ય છે. ઓવરક્રાઉડેડ હોય, અહીંયા પણ એવું જ બન્યું કે ઘણું બધું ઓવરક્રાઉડેડ હતું, નો ડાઉટ એને લીધે નથી થયું, પણ ઓવરક્રાઉડેડ તો હતું જ. તો એના માટે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે હું આમાં કઈ રીતે મદદ કરી શકું. સરકાર બધી જગ્યાએ મદદ કરે, હું સરકારનો કોઈ પક્ષ નથી લેતો કે એની અગેન્સ્ટમાં નથી બોલતો, પણ ફક્ત સરકાર કોઈ પણ અકસ્માત માટે જવાબદાર નથી હોતી. કોઈ પણ જે મિસહેપ થાય છે એના માટે સરકાર ખાલી જવાબદાર નથી હોતી. આપણે પણ આપણી રીતે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ, આપણે પણ આપણી રીતે મદદ કરવી જોઈએ. જેમ કે ફાયર સેફ્ટીના સાધનો છે, અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ છે, એ બધું આટલું ધ્યાન રાખે છે ને ઘણી બધી અત્યારે દોડાદોડી કરે છે. એની સાથે સાથે આ ઘટના બની પછી આપણે એકબીજાને સલાહ દેતા હોય કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ આપણામાંથી કેટલાએ ફાયર સેફ્ટી ડિવાઇસીસ આપણી ઘરે પણ વસાવી? એવું જરૂરી નથી કે કમર્શિયલમાં જ આ બધી વસ્તુ થશે. મારી ઘરે કાલે થયું તો મારી પાસે અત્યારે ફાયર એક્સટિંગ્યુશનની એટલીસ્ટ એક બોટલ હોવી જ જોઈએ. તો આ બધું ધ્યાન આપણે આપણા વ્યવસાયમાં અને ઘરે પણ આપણે લેવું જ જોઈએ. આ દુર્ઘટના બની પછીથી અમે લોકોએ તરત જ મિટિંગ બોલાવી હતી સેમ રાત્રે. ગઈકાલે પરમ દિવસે પાછી અમારી મિટિંગ હતી. એની અંદર બધાને એ જ સૂચના આપી છે, સલાહ આપી છે કે આપણે બધા ફાયર એક્સટિંગ્યુશર્સના સાધનો જે છે, જે ગવર્મેન્ટ નોર્મ્સ પ્રમાણે, ફાયર ડિપાર્ટમેન્ટના નોર્મ્સ પ્રમાણે જે હોય છે, આપણે બધા જેની પાસે ન હોય, જનરલી મેજોરિટી પાસે છે, પણ જેની પાસે ન હોય એ લોકોએ પહેલાં વસાવી લેવા જોઈએ અને ઘટતું બધું કરવું જોઈએ અને આપણે પૂરો સહયોગ આપણે બધી રીતે આપવો જ જોઈએ. અત્યારે અમારા એસોસિએશનમાં ઘણા મેમ્બર્સ છે, એ લોકોને ચોખ્ખું કીધેલું છે કે આ બધા સાધનો તમે વસાવી લ્યો અને જો આ સાધનો તમે નથી રાખતા તો અમે અમારા એસોસિએશનમાંથી તમારું માનદ સભ્યપદ છે એ કેન્સલ પણ કરી શકીએ અને બીજા પગલાં પણ લઈ શકીએ કે અમે સહકાર તમને ભવિષ્યમાં પણ ન આપીએ. હા, મેં હમણાં વાત કરી કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે જ અમે લોકોએ મિટિંગ રાખી હતી અને ફરીથી પરમ દિવસે બધાને સમજાવવા માટે કે શું જરૂરી છે, શું નથી, એના માટે પાછી મિટિંગ રાખી હતી. અને ખાસ આ ખાલી વસાવી લેવાથી નહીં, પણ લગભગ અગેઇન સરાહનીય એક વસ્તુ ફાયર ડિપાર્ટમેન્ટ પણ કરી છે કે 1 વર્ષ પહેલાં એ લોકો ડેમોન્સ્ટ્રેશન આપવા આવ્યા હતા કે આ રીતે કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ. એવી જ રીતે અમારે જે હોદ્દેદારો છે, જે કોર કમિટી મેમ્બર છે, અમારી તો સતત મિટિંગ ચાલુ જ છે કે એકબીજાને હેલ્પ કરી શકીએ. પણ એની સાથે સાથે એવું પણ બધાને ગાઈડ કર્યું છે કે આપણી પાસે જે સાધનો છે એને આપણે કેવી રીતે ઓપરેટ કરવા એ પણ સ્ટુડન્ટ્સને પણ શીખવાડવાનું છે, આપણે પણ સરસ રીતે શીખવાનું છે અને આ એક સુચાલુ રીતે વ્યવસ્થિત ચાલુ રહે એ રીતે આપણે થોડું કામ કરવાનું છે. ડેફિનેટલી અમે શરૂઆત કરી દીધી છે, અમે 2 મિટિંગ તો ઓલરેડી કરી લીધી છે અને મિટિંગ ખાલી કહેવા પૂરતી નથી. અમે 100% આવું પણ કહીએ છીએ કે તમે આ બધું કરો, નહીં કરો તો અમે સભ્યપદ 100% કેન્સલ પણ કરશું. સભ્યપદ રદ કરવાથી અટકી નહીં જાય, પણ એસોસિએશન તરફથી ફાયદા મળતા હોય ને નૈતિક જવાબદારી સમજીને આપણે કરશું. ખાલી શિક્ષાત્મક પગલાંથી કોઈ પણ જગ્યાએ કોઈ જ ફેર નહીં પડે. અમારું સ્પષ્ટપણે માનવું છે કે સભ્યપદ કેન્સલ કરો કે કોઈ પણ બીજી શિક્ષા આપો, પણ જ્યાં સુધી માણસને અંદરથી એમ નહીં થાય કે મારે કરવું જોઈએ તો એ અમે એનામાં ઉદ્ભવે અંદરથી એને ઈચ્છા થાય એવી પણ અમે કોશિશ કરીએ છીએ અને એવું ઇમોશનલી પણ એ લોકોને સમજાવીએ છીએ કે આ આપણા માટે પણ સારું નથી અને આપણે ત્યાં ભણતા છોકરાઓ માટે પણ સારું નથી. એટલે એ લોકોને કરવું જ જોઈએ અને કરશે. અબ તક સાથેની વાતચીતમાં સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. આવી કરુણાંતિકા ઘટનાથી સંડોવાયેલા પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. મોલ, થિયેટર, રેસ્ટોરન્ટના માલિકોએ પણ તકેદારી રાખવી જોઈએ. ભવિષ્યમાં પણ તકેદારી રાખવી જોઈએ. વાલીઓએ પણ તકેદારી રાખી બાળકોને અસુરક્ષિત જગ્યાએ જવા ન દેવા જોઈએ. સરગમ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા. તાજેતરમાં ટીઆરપી ઝોનમાં જે બાળકો અને બધા માટે જે દુર્ઘટના બની એ બહુ દુઃખદ બની છે.
સરગમ ક્લબ અતિમાં દુઃખની લાગણી અનુભવે છે. આ ઘટનાની અંદર જે બન્યું તે બહુ ખોટું થયું છે અને એમાં જે લોકોએ જે કાંઈ નિયમનું પાલન ન કર્યું હોય અને જેમાં સંડોવાયેલા હોય તેના ઉપર કડક ને કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં પણ આ કામ ન થાય, આવું કાર્ય ન થાય કે આવું કંઈ બને નહીં તે માટે જે આવા મોટા મોટા મોલ હોય કે જે કોઈ થિયેટર હોય કે કોઈ જી હોય ત્યાં બધું ચેકિંગ કરીને વ્યવસ્થિત થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. જેના માલિક હોય ઓનર એને પણ આવું ન બને એના માટે તકેદારી રાખી અને હજી પણ કંઈ ઘટતું હોય તો જે એની કાર્યવાહી કરીને પૂર્ણ કરવું જોઈએ જેથી ભવિષ્યમાં આવા પ્રોબ્લેમ ન થાય અને લોકોને સલામતી રહે એ અત્યારે જરૂરી છે. અને આ જગ્યાએ જે લોકો આમાં હાથમાં જે લોકો આમાં સંડોવાયેલા છે કે ગમે તે હોય વ્યક્તિ એનો પણ પગલાં લેવા જોઈએ અને આ જે ભલે કહેતા કુદરતી ઘટના પણ કુદરતી ઘટના ક્યારે બની હોય કે જેને ધ્યાન ન આપ્યું એમાં છાંડા જે હતા એ બુરવા જોઈએ, નથી બુર્યા. એટલે જેમાં આમાં સહભાગી બહેનો એનો પર યોગ્ય પગલાં લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી બીજી ઘટના ન બને એની આપણે બધાએ સૌએ તકેદારી રાખવી જોઈએ અને પબ્લિકે પણ આ કામ માટે આગળ આવીને એને પણ નિયમ અનુરૂપ બધાને કામ કરવું જોઈએ. જેને નથી કર્યું એના પર તાત્કાલિક પગલાં લઈ યોગ્ય કરવા મારી સૌને નમ્ર વિનંતી છે. હું દરેક જાહેર જનતાને વિનંતી કરું છું કે લોભામણી કોઈ પણ જાતની જાહેરાતમાં ન આવવું જોઈએ અને એમાં ફસાવવું ન જોઈએ. આપણને ખબર કે આ વસ્તુ આટલા મળતી અને ઓછી મળે તો એમાં કાંઈક એમાં નુકસાન આપણને હોય જ. કોઈ ખોટ ખાઈને કોઈ વ્યક્તિ કામ નથી કરતા હોતા. એટલે આપણે જે સચોટ અને જ્યાં આપણની સલામતી હોય, જ્યાં સારું હોય ત્યાં આગળ જ બધાએ જવું જોઈએ. ખોટી જાહેરાતમાં, ભ્રામક જાહેરાતમાં એને કોઈ ફસાવવું ન જોઈએ અને આપણે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. અત્યારના યુગમાં જેટલા સાવચેત રહીશું એટલા આપણે મજબૂત રહીશું અને આપણા વાલીએ પણ આપણા બાળકોને કહેવું જોઈએ કે ગમે જ્યાં ત્યાં ન જવું અને જવું તો પૂછીને જવું જેથી કોઈથી ભવિષ્યમાં એનો પ્રોબ્લેમ ન થાય. સજા તો કોર્ટ કરતી હોય છે પણ જે સંડોવાયેલા અધિકારીઓ કે જે કોઈ માતાઓ એ બધાને આમાં સમાવેશ કરવો છે. એના માટે સીટની રચના કરી છે. એને પણ કાયદેસર લીગલી જે થતું હોય કોઈની શેર વગર પગલાં લેવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં પણ અધિકારીને એમાં આંખ આડા ન કરે અને લીગલી બધી વસ્તુ થાય એના માટે પ્રયત્ન કરવો છે. અહીં તો બધાને જે લોકો મોલ કે થિયેટર કે જે કોઈ વસ્તુ હાલમાં છે એને ફરીથી બધું ચેક કરે કે એમાં કાંઈ પણ છિંદોઈ ન રહે એના માટે સૌ પણ બીજા અત્યારથી તકેદારી રાખે એટલે ભવિષ્યમાં આવા પ્રોબ્લેમ ન થાય. હજી દિવસ નથી ગયા, આમાંથી આપણે ઘણો બોધપાઠ લઈએ એટલે આપણે પણ એમાંથી બાકાત ન રહીએ. જેને કંઈક ક્ષતિ હોય તાત્કાલિક પૂરું કરવાની કોશિશ કરે.